હું જ્યારે બહાર ભણવાનું પત્યું ને પછી જ્યારે અહીંયા આવ્યો ને એ આઈ થિંક કેવું છે કે આમ ભજીયા રોડ ઉભા થઈ ગયા કહેવાય ને કે આમ થોડીક બચકાની હરકત પણ થાય કે સુસાઇડનું એક ટ્રાય થઈ ગઈ છે. આપણે ફોન ઉપર વાત થઈ હતી કે તમે કંઈક નવી કંપની ચાલુ કરી મસાલિયા. યસ. તો એનો વિચાર કઈ રીતના આવ્યો? થોડીક એની જર્ની વિશે અમને જણાવી દો. તો અમે એક વિચાર કરેલો કે આવું કંઈક કર્યું હોય તો, અને ત્યાંથી જર્ની સ્ટાર્ટ થઈ. દરેક ઇન્ડસ્ટ્રીની કોઈક ડાર્ક સાઈડ હોય. યસ. તમારા મસાલાની ઇન્ડસ્ટ્રીમાં ડાર્ક સાઈડ? ઘણી બધી કંપની ઓઇલ નાખે મરચામાં સ્પેસિફિકલી. એના બે રીઝન છે. પહેલી વસ્તુ તો મરચા ધોવા જરૂરી કેમ છે? કારણ કે સૌથી વધારે દવા છટાતી હોય ને તો એ છે મરચામાં. તમારી જે મસાલિયા કંપની છે એને એક લાઇનમાં ડિફાઇન કરવી હોય તો? ક્લીન, પ્યોર અને ઓનેસ્ટ. તમે તમારી બ્રાન્ડ ક્યારે લોન્ચ કરો છો? ભગવદ્ ગીતાથી તમારા જીવનમાં શું બદલાવ આવ્યો? હું છે ને ઘણીવાર બહુ પોઝિટિવમાં આવ્યો છું. કેમ જ છે કે હું જ્યારે વાંચતો અમુક ખબર નહીં પડે, પણ હું એવો સારાંશ એ રીતના હોય કે હું કરું છું. કૃષ્ણ ભગવાન બોલે કે બધી વસ્તુ હું કરું છું એમ. તમે હોટલનો જે ઇન્સિડન્ટ છે એને પેટ ડેસ્ટિની માનો છો કે ઈશ્વરની પ્રિપરેશન? હું છે ને ઈશ્વરની પ્રિપરેશન વધારે ગણે. ગીતા વાંચીને પછી એમ જ થાય કે બધી વસ્તુ એ જ કરે છે. 31 ડિસેમ્બર 2025 આજનો દિવસ, આજનો આ લાસ્ટ પોડકાસ્ટ અમારો 2025નો કંઈક એવી વસ્તુ શીખવશે તમને કે જેનાથી તમારું 2026 ઉજ્જવળ થઈ શકે. હું તમને મેળવું છું આજે એક એવા એન્ટરપ્રિન્યોર સાથે કે જેની સક્સેસ અને સ્ટ્રગલ સ્ટોરી તમારા માટે ખૂબ જરૂરી છે. જેની સ્ટ્રગલ, જેની લાઈફ, જેના એથિક્સ તમારી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરવાથી 2026ને તમે 3x અને 5x વેલ્યુ આપી શકશો. આપણે વાત કરીએ ભૌતિક કુમારની. કેમ છો ભૌતિકભાઈ? બસ મજામાં. આનંદ? એકદમ સાહેબ. આવવામાં કોઈ તકલીફ તો નહીં ને? નહીં, સારી રીતે ગાઈડ કરે. સૌપ્રથમ તો અમને તમારું ઇન્ટ્રોડક્શન આપી દો. તમારો સંક્ષિપ્ત પરિચય આપો. મારું નામ સીએ ભૌતિક વિરડિયા છે. હું છેલ્લા 10-14 વર્ષથી કન્સલ્ટિંગ ફિલ્ડમાં કે સીએ ફિલ્ડમાં છું, અને હવે એક ટાઈમ એવું લાગે છે કે મૂવ ઓન થાઉં છું. સો હવે એક નવા બિઝનેસને પ્લાનિંગ કરીએ છીએ, અને આ ડિસેમ્બરની અંદર પણ મેં મારું જે સીઓપી કહેવાય કે જે સીએ પ્રેક્ટિસ કરતા હોય એ મેં સરેન્ડર કરવાની પ્રોસેસ ચાલુ કરી દીધી છે. એટલે મે બી કદાચ 9 વર્ષમાં હું પણ એક નવા બિઝનેસ સાથે હશ, અને જે સીએની પ્રેક્ટિસ છે એ હું સ્કીપ, એટલે એક લાઇનમાં કહું ને તો બસ શું કહેવાય કે દહકો બદલો છો. યસ. 9 વર્ષ થઈ ગયા ને તમારે સીએ લાઈનમાં? સીએ લાઈનમાં તો સાહેબ 4 વર્ષ જ થયા, બટ કન્સલ્ટિંગ ફર્મમાં મને થઈ ગયા 15 વર્ષ. ઓકે. સીએ મેં બહુ વધારે સિરિયસ લીધું છે, એટલે કદાચ મારે વધારે ટાઈમ લાગ્યો સીએ કમ્પ્લીટ કરવા માટે. બટ એ પણ અલગ ટાઈમ હતો કે નાના મોટા ઇશ્યુ સમથિંગ હતા, એટલે મારે વચ્ચે 5 વર્ષનો ગેપ લેવો પડ્યો. અને મારી જ્યારે બીજી ડોટરનો બોર્ન થયો ત્યારે મેં લાસ્ટ અટેમ્પ આપી હતી કે ભાઈ આ છેલ્લી અટેમ્પ દેવી છે. થઈ ગયા ને પાસ? યસ. લક્ષ્મીના જન્મ આરે સરસ્વતી આવી જ જાય જીવનની અંદર. એગ્રી. એટલે એક એવું હતું કે બસ હવે આ છેલ્લું છે, નહીં થાય તો મૂકી દેવું છે. તમારી શરૂઆતની જર્ની થોડીક જણાવો. શરૂઆતમાં ને એમ અમે 2 ભાઈ છીએ, અને 10 સુધી મેં મારું ગામ લાખિયાણી, બોટાદ તાલુકાનો જિલ્લો લાગે, ત્યાં મેં મારી સ્ટડી કમ્પ્લીટ કરીને ત્યાં જ તે બધું વસ્તુ કરતા, સાથે ખેતી કરતા. ને થોડીક કેવું છે કન્ડિશન ફેમિલીને કહો કે રિક્વાયરમેન્ટ કહો, હું 5મું ભણતો ને ત્યારથી મને ઘાટની અંદર ડબલનો ઘાટ, પછી ચોકીમાં તો ટેબલ આવે, પેલ આવે, આ બધી વસ્તુ કરતો વેકેશનની અંદર. થોડુંક હેલ્પ પણ થતી ને મજા પણ આવતી, અને બાકીનો ટાઈમ થોડું ઘણું ખેતીવાડીને એ બધી વસ્તુમાં. ત્યાર પછી 11-12 જોથાણ ભણતા, ગોવિંદ દાદાની સ્કૂલ છે ત્યાં. ત્યાર પછી 11-12 પછી અહીંયા હું અમરોલી શિફ્ટ થઈ ગયો. ત્યાંથી જોવા જઈએ તો કે ત્યાં તે નવી શરૂઆત ત્યાંથી કહી શકાય કે પહેલી રૂબરૂ થયા ત્યારે કે શું સમાજ શું છે, દુનિયા શું છે ને, ત્યારે ખબર પડે કે ઓકે. ત્યાં 7 વર્ષ સ્ટ્રગલ કરીને પછી સેટઅપ થતું ગયું, ને 16માં મેરેજ, ને પછી કન્ટિન્યુટી રહે. જીવનમાં પહેલી વાર તમને પૈસાની કમી ક્યારે સર્જાઈ હતી? પહેલી વાર એમ જોવા જઈએ ને તો અમને ઓલવેઝ ફીલ થતું આપણે મિડલ ક્લાસમાં કે કંઈક કરવું હોય ને તેમ થાય કે આટલી અછત છે, કંઈક કરવું હોય તો એમ થાય કે આટલી અછત છે. એમ નોર્મલ ફીલ થતું, કારણ કે કેવું આપણે પ્રવાસ જવું હોય કોઈ પેરેન્ટ ના પાડે
પૈસા નથી. હોય વખતે 700-800 બધા હવે લાગે, બટ એક તો એમ થાય કે યાર પપ્પા કેમ 700 રૂપિયામાં ના પાડે છે? પાવાગઢ જવાનું હોય તો 700 રૂપિયા હોય, હા, ઇમેજિકા જવાનું હોય તો 1800 રૂપિયા એવું તો હોય. સાહેબ આવતું જ નહીં. ઇમેજિકા તો બહુ આગળ રહેતું, બટ એમ થતું કે યાર ઘણી વાર એવું થતું કે યાર આવતું છે ને ભગવાન સારા ઘરમાં જન્મ આપજે એવું થતું. કારણ કે અહીંયા કેવું છે કે એટલી વસ્તુમાં તે પૈસા ને આ છે તે છે બધી વસ્તુમાં, બટ એ એક સ્ટોરીનું એ ખાસ એટલી બધી અગવડ ના નથી. પણ જ્યારે સાહેબ મેં 2011માં હું જ્યારે 12 ભણવાનું પત્યું ને પછી જ્યારે અહીંયા આવ્યો ને, એ આઈ થિંક કેવું છે કે આમ ભજીયા રોડ ઊભા થાય છે એ સમય તો કંઈક એ જે શરૂઆતના 6 મહિના છે ને એમાં એવું થતું. અમે 2 ભાઈ, એટલે મારા ફાધર ચોખ્ખું કીધેલું કે ભાઈ પર મંથ હું તને 2000 રૂપિયા આપીશ, 2000માં તું કોલેજ કર, તારું સીએનું ભણવાનું કર, તારે રહેવાનું બધું તારા પર. મારે 2 છોકરા છે, હું 4 કે 4,500 રૂપિયા પર મંથ વાપરી શકું છું એજ્યુકેશન પાછળ. કારણ કે એમાં મારા ફાધરનો ફોલ્ટ નથી, જમીન કોરી, આવક કાંઈ નહીં. એટલે આપણે શું કે થઈ જશે, કારણ કે 11-12 પરિસ્થિતિ સર્જાણી એમ. 11-12 તો મને મારા ફુએ ભણાવ્યો. એટલે જે જોતું હોસ્ટેલમાં તો કેવું હોય કે બધું ત્યાં રેડી હોય, ત્યાં ભણવાનું હોય ખાલી, બાકી ફીસ વર્ષે ફાધર કે ફુવા ભરી દેતા. અહીંયા આવ્યો ને તો ખબર પડી કે ભાઈ પતરાળી રૂમનું ભાડું પણ 1200 રૂપિયા છે, લાઇટ બિલ એટલું આવે, જમવાના એટલા રૂપિયા છે, આ છે તે છે. મને યાદ છે મેં પહેલી વાર જ્યારે મેં રૂમ શિફ્ટ કરીને, મતલબમાં હું 12 પછી એ રિલેટિવ હતા બહુ ઓછા હતા, એટલે મારા ફાધર એવું કીધું કોઈ પર બોજ નથી બનવું. અને ટાઈમ પણ ખરાબ હતો, એટલે કેવું છે બહુ સામેથી સપોર્ટ પણ નહોતો એટલો. એટલે અમરોલી મેં શિફ્ટ થવાનું નક્કી કર્યું. એનું રીઝન એવું હતું કે ત્યાં છે ને થોડુંક અત્યારે સારું ડેવલપ થઈ ગયું છે. ત્યાં તમને 7 વાગે, હા ત્યાં 7 વાગે ને એ વખતે 2010-11માં ત્યારે તમને ચકલું પણ ન ફરકે. આજે 2 પુલ, એક તો 1 પુલ હતો. એટલે ના નક્કી કર્યું સસ્તું ભાડું પ્લસ લોકાલિટી છે, એટલે કેવું છે બધી વસ્તુ સસ્તી હોય, જમવાને ખાવાની બધી વસ્તુને. તો 15,000 રૂપિયામાંથી મેં ડિપોઝિટ આપી, થોડું ઘણું મારું કોલેજની ફીસ ભરી ફર્સ્ટ યરની, અને બાકી બુક્સને એવું લીધું. મારા 15,000 પૂરા થઈ ગયા, બાકી 5,000 હતા, એમાં મેં થોડુંક ખાધું પીધું. પછી અઠવાડિયું થયું ને એટલે 15,000 પૂરા થઈ ગયા. હવે મહિનો પતવાનો તો વાર, એટલે મેં ફોન કર્યો. એક તો છે ને ડબલું આવતું પેલું રૂપિયા સિક્કો નાખો ને 52 સેકન્ડ વાત થાય. કોલ કરો. હા 52 સેકન્ડ વાત થાય. પપ્પા પૈસા ખૂટ્યા છે, મોકલો ને. કે મેં તને કીધું તો ખરા કે 2,000 રૂપિયા મોકલીશ, આ મહિનો નથી ભર્યો, આવતા બંધ મોકલીશ. એટલે પછી કહેવાય ને કે લિટરલી આમ સાંજે મેં શાક માર્કેટ પહોંચે એટલે એ લોકો કેવું કરે કે થોડું ખરાબ વસ્તુ ને સાઈડમાં કાઢી રાખે, એ વીણવાનું, રૂમ પર જઈને ચપ્પાથી સાચી વસ્તુ માનો કે એટલો ટમેટો તો એટલો પાર્ટ સારો નીકળે એ કાઢવાનો. પછી કોમ્બિનેશન તમે જુઓ ને તો પાણી છે, ટમેટા છે, પછી દાળિયા છે, એટલે પેટ ભરી લેવાનું, એક ટાઈમ જમવાનું. એટલે મેં લોજિંગનું પૂછ્યું તો એક ટાઈમના 1,000 રૂપિયા બપોરે જમવાનું, 2 ટાઈમ જમવું તો 2,000 રૂપિયા. એટલે મેં કીધું 2,000 ગામડે થાય, 2,000 આવી તો પછી 1250 રૂપિયા ભાડું, 150 રૂપિયા લાઇટ બિલ, અને ભણવાનું તો જે છે એ તો પાછું અલગ. એટલે કીધું આપણે એક ટાઈમ જમશું ને બધી વસ્તુ કરશું, પણ ના મેળ પડ્યો. એટલે પછી કહેવાય ને કે આમ થોડીક બચકાની હરકત પણ થાય કે સુસાઇડનું એક તે ટ્રાય થઈ ગયેલી પછી સારું છે હવે એમ. જો મરવા બાબતના વિચારો તો અત્યારે યુવાનોમાં બહુ ફાસ્ટ હાલે છે. તમે વાત કરો છો એ હજી 10-12 વર્ષ પહેલાંની, 15 વર્ષ પહેલાંની છે. મને એટલી ખબર પડે મરી જઈને એની કરતાં એક ચાન્સ જિંદગીને હજી એકવાર આપી દેવાનો, હજી એકવાર આપી દેવાનો, હજી એકવાર આપી દેવાનો વિચાર કન્ટિન્યુ રાખવો. હું બરાબર એગ્રી છું, બટ કેવું છે કે આજે એક કેવું છે આપણે એક મેચ્યોર સ્ટેજમાં બેઠા છે. હું 11ની વાત કરું એટલે કદાચ હું 17-18 વર્ષનો હોઈશ. પ્લસ મેં કરે જોયું જ નહોતું સાહેબ, 10 સુધી ગામડે ભણ્યો, 11 હોસ્ટેલમાં. ઇવન સાહેબ મેં ખાવા પીવા પણ ધોવો ને તો મેં ચાઇનીઝ ને બધી વસ્તુ મેં 18 વર્ષની ઉંમરે મેં ટેસ્ટ કર્યું કે આને ચાઇનીઝ કહેવાય. ગામડે કંઈ હોય નહીં, સિટીમાં મેં કોલેજમાં ત્યાં સ્કૂલમાં રહેતા. એટલે કેવું છે કોઈ માનો કે આજે તમને મને કોલ કરી કે પરાગભાઈ, ભલે અનનોન મેં ઘણું સાંભળ્યું છે કે તમે હેલ્પ કરતા હો કે આમાં છે ગાઈડન્સ આપતા હો. એ વખતે એવો ટાઈમ નહોતો. ઇવન મારી પાસે મોબાઈલ નહીં, પણ આઈ થિંક 2013માં અને ગાડી પણ મેં પછી લીધી 14માં ને એમાં. તો એ વખતે એક તો સાધનોનો અભાવ, પ્લસ મેન્ટરશિપ કે એ વસ્તુ કોઈ એવું નહીં કે કોઈને પૂછો, કોઈ તમને બેસીને સાથે કે કીધું ને કે રિલેટિવ હતા પણ તો પણ આઘા હતા. કારણ કે એવું ઘસારો લાગે, એ લોકોને એવું કદાચ હશે એ વખતે કે ઘસારો આવશે. મને એટલી ખબર પડે તમારા ઘરમાં ભૂખ છે, તમારું ઘર મધ્યમ વર્ગ છે, અને તમારા ઘરમાં પૈસાનો અભાવ છે, તો રિલેટિવ તમારા આઘા છે. આ નિયમ રાખો. 100%. અત્યારે લાગે ઘણી વાર અમુક ફોન આવતા હોય કે કોઈને ગાઈડન્સ માટે લઈને આવતા હોય ને, ત્યારે આપણને લાગે કે ભાઈ બસ દીદી હું એટલો 8 વર્ષનો હતો, મારે આ સપોર્ટની તેથી જરૂર હતી પણ મને આપવા વાળું કોઈ નહોતું. યસ. પણ હવે સારું છે કે થઈ ગયું, વાંધો ના આવ્યો. મારે એક વસ્તુ પૂછવી હતી ભૌતિકભાઈ તમને,
દરેકના જીવનમાં સૌથી મોટો બદલાવ કંઈક એના મા બાપની શીખ ઉપરથી મળેલી હોય. તો તમારા પિતાની એવી કઈ શીખ કે જેના લીધે તમારું જીવન બદલ્યું? મેં જે વાત કરી ને સુસાઇડની, એટલે હું એવું નક્કી કર્યું કે ભાઈ સુસાઇડ કરી લઈએ. એટલે કેવું છે કે આ પૂરું થાય પછી નવેથી જે થાય એ થાય. એટલે હું તે સુસાઇડ માટે ગયો એટલે મને વિચાર આવ્યો કે મારા ફાધર તો ગામડે રહે છે, મને ક્યાં ગોતશે. બરાબર છે ને, કોલ કરીને પછી સુસાઇડ કરું એમ. એ અઘરું નહીં તો ત્યાં ગુજરાત શોપિંગ છે, તે તો મેં સાંજે લગભગ 7.5 રૂપિયા નાખીને કોલ કર્યો. મેં કીધું પપ્પા કીધું 2,000 રૂપિયા તમે નથી મોકલ્યા તો એવું થાય છે કે હું સુસાઇડ કરી લો એમ. એટલે મારા ફાધર એવું કીધું, આમ કહું ને કે 5-7 સેકન્ડ આમ ડીપ સાયલેન્ટ. પછી મને કાંઈ વાંધો નહીં, તું કરી લઈ બટ કે મેં તને જે 15,000 આપ્યા છે ને તો પાછા આપી દે. એટલે ફોન મેં કહ્યું અને નક્કી કર્યું કે ભાઈ પપ્પાને ખાલી 15,000ની જરૂર છે, મારી જરૂર નથી. ફોન મેં કીધું વીએવો એવો તો પપ્પાને 15,000 રૂપિયા આપી દઉં, ડાયવર્ઝન આપી દીધું એને. 15,000 આપી દઉં અને પછી હું મરી જઈશ. પછી હું પહેલી વાર પેલામાં જે આ 15 દિવસની જે સ્ટ્રગલ હતી ને મને ઊંઘ આવી, કારણ કે મને એક જ વસ્તુ હતી કે હવે મારે ખાલી 15,000 ભેગા કરવાના છે, પછી હું મરીશ એમ. યસ, પછી હું પપ્પાને પછી હું મરી જાય છે એમ. એટલે મેં બીજે દિવસે એવું કર્યું કે ભાઈ કોલેજ નથી જવું, કારણ કે ભણવા તો છે, મરવાનું છે આપણે, કોલેજ શું કરશું. અને ટ્યુશન મારું સેલ્ફ સ્ટડી છે ફર્સ્ટ યરમાં, તો 2 દિવસ બંક મારી દીધો કોલેજને. એટલે લીટર રકમ નીકળી ગયો કે ભાઈ અહીંયા. એટલે છેલ્લે મારે ત્યાં તુલસી રેસ્ટોરન્ટ છે, સેકન્ડ ગુજરાત શોમાં ફર્સ્ટ ફ્લોર પર છે. એટલે મેં વાત કરી કે મેં કીધું મારે એક જોબ જોતી છે, જોયો મને. એટલે કોલેજમાં કેવું હોય કે ઇન બિન કરીને વ્યવસ્થા પર રહેતા હોય ઠીકઠાક, તો તારા લાગે કામ છે નહીં એમ. તેમ સાહેબ કયું કામ આપે, મારે બહુ જરૂર છે. કાકા કે વાંધો નહીં, તારે અહીંયા જમવું હોય એક ટાઈમનું તો 1250 નહીં તો 1750. આપણે જલ્દી 15 ભેગા કરવાના હતા ને આમાં એક ટાઈમ ભૂખે રહેતા હતા ને. કાંઈ કામનું કાકા છે, મારે જમવું નથી, મને 1750 આપજો. એટલે મેં 7 મહિના તન તોડ મહેનત કરી એમ, તો એ 5 રૂપિયા બચ્યા નહીં. પછી મારા પપ્પાને ક્લિક થયા કે મારા બાપાને 15,000 રૂપિયા નહોતા જોતવા, પણ એને એ જોતું હતું કે હું આ બધા બેસવાની જગ્યાએ કે એસક્યુલ કાઢવાની જગ્યાએ કંઈક મહેનત કરું, કંઈક મથું. એટલે એનાથી શું થયું, મારું માઇન્ડ ડાયવર્ટ થઈ ગયું. પ્લસ મને પછી પૈસાની તંગી નહોતી લાગતી. શું કામ કે એક વિઝન મળી ગયું મારે આ કરવાનું છે. ત્યાર પછી મને હજી યાદ છે, જ્યારે પહેલી દિવાળી હું જ્યારે મળ્યો ને ત્યારે આમ શું કે એને કદાચ નહીં ખબર હોય પણ આમ મને અંદરથી રડવું ગયું કે ભાઈ આ હું તેથી કરતો હતો એમ. ત્યારથી ના જ જે મને 18 વર્ષમાં મને મારા ફાધરનું જે બોન્ડિંગ નહોતું ને એવું મારા અને મારા ફાધરના જે બોન્ડિંગ છે બસ એક જ પહેલેથી. કે અને હજી એમ સારું કરવું તેથી મેં ફોન કર્યો ને કદાચ મેં કંઈ બીજું ના કર્યું તો કદાચ આજે અહીંયા પણ ના પણ હોત. એટલે કહેવાય ને કે ફાધરને કે પેરેન્ટ્સને ક્યારે પૈસામાં દિલચસ્પી નથી હોતી. હા કદાચ એનું કહેવાનું કે અથવા ને ગાઈડ કરવાની મેથડ અલગ હોય કે. એટલે એક છે ને એક સારી વાત એ પણ બની કે આજે જ્યારે પણ માનો કે અમારા ઘરમાં કંઈ પણ વાતચીત થતી હોય ને તો અમારે કોઈ બહારની સ્ટુડન્ટ નથી કરવી પડતી. ઇવન મારા વાઇફ છે પણ અગરબત્તી વણીને સીએ થયેલા, તો બધા કેવું ઘરમાં તો બધી સ્ટોરી ચાલે છે, તો વાંધો નથી આવતો બરાબર. પણ ઘણી વસ્તુ છે ને વળાંક છે ને કોકનું કોઈક વ્યક્તિ નિમિત્ત બનતું હોય, પણ તમારા જીવનમાં હારામાં હારી વાત એ છે કે એ નિમિત્ત બનવા વાળું વ્યક્તિત્વ તમારા પિતા છે. 100% ભણ્યા નથી બટ ઘણી બધી વસ્તુ છે એમ થાય શીખવા જેવી કરી. તમે પહેલેથી આવા કોન્ફિડન્સમાં છો, આત્મવિશ્વાસ સાથે, કે કોઈ સમય પછી બદલાવ આવ્યો? બસ એ ત્યારથી નથી તે. અને એમાં પણ કેવું છે કે મેં છે ને એની પહેલાં એક્શન ટ્રાય કરેલી. સુસાઇડ પહેલાં જ્યારે મારે છે ને ગોવિંદ હતા ટ્રસ્ટી, ગોવિંદ કાકા ધોળકિયા, તો અવારનવાર જ્યારે કોલેજ સ્કૂલમાં હતો ને તો કહેતા કે કોઈ પણ જરૂર હોય તો અમને કહેજો. એટલે મેં ત્યારે પ્રિન્સિપલને વાત કરેલા સુસાઇડ પહેલાં કે સર મારે પૈસાની જરૂર છે તો જરા કંઈક જુઓ ને. એટલે એને એમના પીએને વાત કરીને એક પણ ચિઠ્ઠી લખી દીધી. એક તે ગોવિંદ કાકા વૃંદાવન સોસાયટીમાં રહેતા પીપલ્સ પાસે, અને વેન ગોધાણીમાં ત્યાં ડેલી સવારમાં કલાક આવીને બધાને જે મેડિકલવાળા બધાને હેલ્પ કરતા. એટલે 3 દિવસ પછી મારો ટર્ન આવ્યો અને ચિઠ્ઠી આવી તો હું લઈને ગયો કાકા પાસે. એટલે ઉપર 2nd ફ્લોર પર એમની નાની ઓફિસ છે, ત્યાં આફ્ટર બધું કાકા ત્યાં બેસતા હોય, ત્યાં લઈ ગયા અને કાકાને વાત કરી. એટલે કાકા બરોબર છે એ કે જો છોકરા પૈસા તો હું તને નહીં આપું, પણ છે ને નીચે આપણે એક
ગીતા જયંતિ જો કંઈક પ્રોગ્રામ ચાલે છે કે તમે ગીતા ત્યાંથી આપણને આવે ભગવદ્ ગીતા, એમાંથી જેટલા મેક્સિમમ શ્લોક આપણે પાકા થાય એના પર આપણે પેમેન્ટ. એનું પણ એક રીઝન છે કે તમે ફોકટ ન મળે કે તમે મહેનત કંઈક વસ્તુ લ્યો છો. Competition થી યસ લેજો. યસ. તો ત્યાંથી પણ મને પહેલી હતું કે યાર શું આ બધા ગોવિંદ કાકા કરે છે, ને કાકા જસ્ટ મને આજે પણ મારી પાસે એ ચોપડીને વસ્તુ છે, એક કાપલી હોય એમાં નંબર હોય તમારો, અને એકદમ ખાલી શ્લોક ને ગુજરાતી, બહુ ડીપમાં નથી હોતું. હું લઈને વી આવ્યો, પણ મને મનમાં આવે છે કે યાર શું હોય બધા ગોવિંદ કાકા કરે છે, ને કાકાએ ખાલી બુક આપીને પાછો કરી દીધો. એટલે હું વી આવ્યો ને પછી જ્યારે વાંચતો, પછી યાર આ સુસાઇડનું જે થયું ને, પછી મારા પાસે ટાઈમ હતો, ત્યારે મેં પહેલી વાર બુક કાઢી. અને ત્યારથી કે 2015 સુધી મેં બુક રીડ કરી, ત્યાં હું રૂમમાં રહ્યો ત્યાં સુધી મને નહોતી ખબર કે એનું શું કહેવામાં, કારણ કે એકદમ સ્ટ્રિકી લેંગ્વેજમાં એનું કન્વર્ઝન થયેલું છે, હા, ખબર નહીં પડે. બટ તેમ છતાં વાંચતો તો કે સોલ્યુશન નીકળતું, સોલ્યુશન નીકળતું ને યસ. મહત્વનું એ છે. અને મારું એવું વ્યક્તિગત રીતના માનવું છે ભૌતિકભાઈ, કે દુનિયાના કોઈ પણ અમીર માણસ કે જે પાવરફુલ માણસ કે જે પોતાના દમથી કંઈક એક પોઝિશન સુધી પહોંચ્યા છે, એ વ્યક્તિત્વ કોઈ બીજા વ્યક્તિને જોઈને કંઈક સજેશન આપે ને તો વિચાર્યા વગર ન આપે. બહુ ક્લિયર અને લાઈફ ચેન્જિંગ હોય ને એવું જ સ્ટેટમેન્ટ આપે. તમારી બુક તમારું જીવન ચેન્જ કરી નાખ્યું. 100%. અને મને હજી વાર એવું ફીલ થાય કે જ્યારે જો ગોવિંદ કાકા મળવાનો મોકો મળશે ને તો એ બુક્સ મારે એઝ ઇટ પાછી આપી છે. અને કાકાને આપણે જઈ આવતા વીકમાં મળવા. તમે બોલો. ચોક્કસ છે, હજી મારી બુક છે, અને કાકાને થેન્ક યુ કેવું છે. કારણ કે એના પછી કેવું છે, મને ક્યારે મોકો નથી મળ્યો કાકાને મળો, પણ એ બુક હતી ને પછી હું જ્યારે પણ મને એને ઇન્ટરવ્યૂમાં કે જોતો હોઉં ને તો એમ થાય કે આ વ્યક્તિ છે કે ભાઈ જેને ઓલી બુક આપી હતી ને એમથી. હા, એ બુક પહેલાં પણ હતી, બટ કોઈ આપણને ગાઈડ નહોતું કર્યું બુક વાંચજો. એટલે હજી મારા પાસે બુક છે, પ્લસ એક ચિઠ્ઠી પણ છે કે જે નંબર ને બધી વસ્તુ હોય ને, હું પછી ક્યારેય ગયો નથી ત્યાં સ્પર્ધા માટે. મળવાનો મોકો તો મળશે ગોવિંદ કાકાને તમને તે લાગે છે જ્યારે તમે નવામાં જઈએ છીએ ને. બટ કેવું છે કે એવું થાય કે આપણે જ્યારે સામેથી જ્યારે રિમાર્ક કરે ને કાકા, અને ત્યારે આપણે કેવું છે કાકા તમારી દેણ છે. તમે સીએ બન્યા તો તમારે પહેલેથી જ સીએ બનવું હતું કે સાયન્સ રાખવું હતું પછી કોમર્સ? કારણ કે હું એવો છું કે મારે ડૉક્ટર બનવું હતું, પછી ફેમિલી ફાઇનાન્શિયલ કન્ડિશનના લીધે મેં લઈ લીધું કોમર્સ. કારણ કે ફેમિલીવાળાએ કીધું ભાઈ તારા બાપા પાસે હોય તો તું ભણાવ. બરોબર છે, તને ભણાવશે તારા બાપા પાસે પૈસા હોય તો. એટલે આવા અમુક જવાબોને લીધે આપણે ક્લિક થયું, ભાઈ આપણે કોમર્સ છે ને. મેં 10 પત્યું પછી મારે 75% હતા, એટલે મારે ભાવનગર નજીક પડે, ત્યાં ગુરુકુળ છે, ત્યાં સાયન્સ ફેકલ્ટી છે. એટલે નક્કી કર્યું કે ભાઈ આપણે સાયન્સ લેવું છે. એટલે ખબર જ નહોતી પડતી, એટલે લોને અમે રવિવાર એડમિશન માટે ગયા કે રવિવાર બંધ હોય ખબર નહીં પડે, ગામડે બધું ચાલતું એટલે તો બંધ હતું. એટલે ત્યાંના એક પ્રોફેસરે મળ્યા ને જોયું ટકાવારી, એટલે એને કીધું કે ભાઈ કેટલા વીઘા જમીન? મેં કીધું 13 વીઘા. પાણી છે? કીધું નહીં. કે કઈ કેટેગરીમાં આવો? મેં કીધું ઓપનમાં. જનરલ. ઓપનમાં. મને કે એક સલાહ આપું તમને, હું પ્રોફેસર છું અહીંયા. એ પોતે રજપૂત હતા સાહેબ. કે જો ભાઈ કે તને જોઈને અને તારા ફાધરને જોઈને મને એવું લાગે છે આપણે મિડલ ક્લાસમાં આવીએ છીએ. મેં કીધું હા. તારા પપ્પાને પૂછી લે કે ઘર બાર વાડી વેચવાની તેવડ હોય અને તારામાં 95% લાવવાની તેવડ હોય તો એડમિશન તને મળશે. એટલે ડોનેશન એ બધું ભરતી. એ વખતે સિસ્ટમ એવી હતી, અત્યારે બહુ સારું થયું ગવર્મેન્ટને લીધે. એ વખતે સિસ્ટમ હતી કે પટેલને થોડુંક પેલું ડોનેશન બધું જોતું, અને જનરલી મેં જોયું છે કે ભરતા એ વખતે 10% મેનેજમેન્ટ કોટા આપણા વખતે લાગુ હતું. હા, બરોબર છે. તો અને એ પણ એક ચાલ તું ભરી પણ દઈશ, બરોબર છે. પછી જ્યારે કોઈ પેશન્ટ આવશે ને તારી પાસે, તો તને એમાં પેશન્ટનું દુઃખ નહીં દેખાય, તને પૈસા દેખાય. કારણ કે તું ઓલરેડી આ બધી વસ્તુ પૈસા વેડફી નહીં આવ્યો છો. પછી મને કે તારે બનવું છે શું કામ ભાઈ તારે ડૉક્ટરે? મેં કીધું પૈસા માટે. કારણ કે તાણે એટલી છે એમ. મેં ફ્રેન્ડલી કીધું. તો મને કે ડૉક્ટર કરતાં સીએ બનાય. એમાં શું હોય? મને કે 11-12 કોમર્સ, મતલબ કોમર્સ લેવાનું, પછી એની 3 એક્ઝામ આવે, અને એમાં ટાઈમ થોડોક ટેકિંગ છે, બટ થઈ જાય પછી તો ખાલી સિગ્નેચર કરવાની હોય, ને બહુ સારું છે, અને ડૉક્ટર જેટલું અર્ન કરી શકશો તમે એમ. તમે સીએ બન્યા એક જ અટેમ્પમાં બની ગયા હતા? ના ના સર, મારે તો મેં ઘણો ટાઈમ લીધો. કીધું ને મેં બહુ સીએ આમ પાકું કર્યું પહેલાં. મારે જ્યારે અમારું સીપીટી જે ફર્સ્ટ એક્ઝામ હોય ને તો મારું સેલ્ફ સ્ટડી હતું, કારણ કે પૈસા અત્યારે હતા ને 2010-11માં. એટલે મેં સેલ્ફ સ્ટડી ચાલુ કર્યું, એટલે અમારું અટેમ્પ લાગી. પછી મને આપણે ગેસ ટ્યુશન ક્લાસીસ છે, ગૌતમભાઈ ને આશીષભાઈ ને પ્રાપ્તિબેન ને બધા વિરડિયા સીમેડિયા, ગૌતમ સીમેડિયા અને પ્રાપ્તિ સીમેડિયા, સીનું ટ્યુશન કોચિંગ આપણે સુમુલ ડેરી રોડ. યસ, સુમુલ ડેરી પર. એને વાત કરી એટલે આશીષભાઈનો નેચર બહુ સારો, અને મારી એને ગૌતમભાઈને મારી સ્ટોરી ખબર હતી મેં વાત કરી ત્યારે. એટલે એને એવું કીધું કાંઈ કામ કરે ને ભાઈ, તું ફીસ નહીં આપતો, કારણ કે સર્વિસ સેક્ટર છે. એટલે અને 20 બેઠા એની જગ્યાએ 21 બે, આપણે કોકની મદદ કરી જ શકીએ. યસ. એટલે મેં એવું કીધું સાહેબ મારે એમ નથી આવું, તો મને કંઈક કામ આપો.
એટલે રિસેપ્શનની જગ્યા ખાલી હતી, એટલે હું રિસેપ્શનનું કામ કરતો. એટલે મારા માટે કે મને એવું નહોતું કે હું ફ્રીમાં ભણું છું એમ. હા, વેલ્યુ ક્રિએશન આપણે લઈ છીએ તો આપણે આપીએ કંઈક. યસ, પણ બેનિફિટ એટલો મળ્યો ને કે અહીંયા ઓફિસ છે ને ભારત તે રિસેપ્શનનું ટાઈમિંગ હતું, તો મને ને આશીષભાઈને એટલું બોન્ડિંગ વધી ગયેલું ને. અને પછી પ્રોબ્લેમ એવો થતો કે મેં સામેથી કામ લીધું એટલે મારે રિસેપ્શનનું કામ કરવાનું હોય, તો કેવું થાય કે લેક્ચર જ્યારે ચાલતા હોય ને ત્યારે રિસેપ્શનનું બીજું વર્કિંગ ચાલતું હોય. તો મને આજે હજી યાદ છે, સેકન્ડ મતલબ આઈપીસીમાં મારે SFM કરીને એક સબ્જેક્ટ આવતો, એ લેક્ચર બહુ અર્લી હતો, ત્યારે બીજું વર્ક ન હોય, તો એ લેક્ચર બધા અટેન્ડ કર્યા છે આશીષભાઈના. અને જ્યારે રિઝલ્ટ આવ્યું ને તો હું ફર્સ્ટ અટેમ્પમાં પાસ તો થયો હતો, બટ જે SFM સબ્જેક્ટ છે ને એમાં આઈ થિંક એક તો મારા ટ્યુશનમાં 83 હાઈએસ્ટ મારા હતા, અને બાકીનામાં હું પાસ થઈ ગયો હતો. એટલે એ કહેવાય ને કે ભાઈ. અને ત્યાર પછી થોડુંક કેવું છે કે અર્નિંગની જરૂર પડી, એટલે મેં ધર્મનગરમાં ઝેરોક્સની દુકાન ચાલુ કરી. મારું CA આર્ટિકલ પૂરી થઈ ગઈ હતી. પછી ઓફિસ ચાલુ કરી, વી પ્લાઝા કરીને છે ગજરા સરકાર સ્કૂલ પાસે સામે યસ, ત્યાં મેં ચાલુ કર્યું. અને પછી અર્નિંગ ફેઝમાં ગયા ને એટલે સ્ટડી થોડીક ક્લેપ્સ થઈ ગઈ. અને એ વખતે છે ને માર્ચ મહિનામાં ને એમાં જ તે વધારે લોડિંગ હતું, જે મતલબ ઇન્કમ ટેક્સનું બધી વસ્તુનું. એટલે અને મે મહિનામાં એક્ઝામ આવે એટલે તૈયારી થાય નહીં, એટલે ફોર્મ બધી આઈટમનું ભરવાનું, એક્ઝામ દેવા નહીં જવાનું. એમ મને 6 વર્ષ જેવો તો નીકળી ગયા. હું 2021માં હું ફાઇનલી CA થયો. એ પણ શું કહેવાય કે મારા જૂના જે પાર્ટનર છે ને એને હું થેન્ક યુ કહીશ કે અમારા ઇસ્યુ ચાલુ થયા અને પછી એવું લાગ્યું કે CAની જરૂર છે. જો કે આમ મારા વાઈફ પણ CA છે, એટલે એમ જરૂર નથી, બટ મને એવું હતું કે હવે અલગથી કરવાનું થશે તો મારે પોતાની ડિગ્રી પર, અને હું જે માટે આવ્યો હતો કે ભાવનગર જ્યાંથી મેં ટર્ન કર્યું ને હું અહીંયા આવ્યો હતો, તો મને એવું હતું એકવાર CAની ડિગ્રી લઈ લો પછી ભલે હું આપી દઈશ પાછી. અને પાછું વચ્ચે ઇસ્યુ હતા ચાલુ, તો ટ્રાય કરી દીધી. ને મારે જ્યારે મને સેકન્ડ મારી જે બેબી બોર્ન થઈ ને જુલાઈમાં, અને એ જ જુલાઈની અંદર અમારું રિઝલ્ટ હતું, કારણ કોરોનાને લીધે એક્ઝામ લેટ ચાલતી મેની, અને એ જ વખતે રિઝલ્ટ આવ્યું ને તો હું CA થઈ ગયો હતો ત્યારે. તો તમે અટેમ્પ કેટલી આપી ટોટલ? આમ જોવા જઈએ ને તો આમ છે ને ફોલ્સ અટેમ્પ મેં આપી 9, કે જે ખાલી ફોર્મ ભર્યું હોય ને નામ. મેં 3 અટેમ્પ એવી આપી કે જે મેં એક્ઝામમાં બેઠો ને હું પાસ ન થયો હોય. ટૂંકમાં 12 અટેમ્પ ગઈ ટોટલ. યસ, ત્યારે CA બન્યા તમે. યસ, 11 અટેમ્પ્ટ એમને ગઈ ને 12મા અટેમ્પ્ટે CA. આપણે વચ્ચે વાત થઈ કે તમે અમરોલી શિફ્ટ થયા હતા, તો એવો એક દિવસ કે જ્યારે તમે ભૂખ્યા રહ્યા હોય? 4 દિવસ તો સતત 96 કલાક. હા, એ ક્રાંતિકારીની જેમ ઓલે જેલમાં આપણે કેમ રોટલી ન મળતી હોય એવી રીતના? એ રીતના કરતા વિશેષ, કારણ કે છે ને અમારે ત્યાં અમરેલી માનસરોવર સર્કલ છે, હું ત્યાં લિટરલી ઊભો રહેતો અને જોતો, બટ ક્યારે હાથ લાંબો નહીં કરેલો ને તો જીવ ન ચાલે કે કોઈને માગીને ખાવ, પૈસા હતા નહીં. એટલે આમ ફાઇન્ડ કરતો કે એ વસ્તુ મળે એક્સ્ટ્રા, આમ કોઈક નાખતું જોવા પણ મળે, બટ માણસો એટલી ભીડ હોય ને તો લેવાની હિંમત ન થાય, કોઈનું એઠું હોય કે કોઈ કઈ વસ્તુ ખાધેલો હોય. એટલે પાછો વયું જવાનું, સાંજે પાછો આવો ને પહેલાં જે દાણા ચણા ને બધું મિક્સ કરીને ખાતા. એક તો કહું ને પાર્લેજી બહુ આપણે હિટ હતું, પણ પાર્લેજી લઈને પૈસા નહીં કે પાર્લેજી સાથે પાણી સાથે બોળીને ખાઈએ એ બધી વસ્તુમાં. આવી કન્ડિશનમાં તો ગમે ને આત્મહત્યાનો વિચાર આવી જાય, પણ કરવો ન જોઈએ. હા, એ તો છે. અને બસ મેં જ નક્કી કર્યું ત્યારથી. પછી એ મને જરૂર હતી પૈસાની, એના પછી મને ક્યારેય પૈસાની જરૂર એવી નથી લાગી કે પૈસા જોશે. થતું જાય બધું, કારણ કે એ મેનેજ કરું. હું ઘણી વાર બેકમાં જાઉં ત્યાં એ સ્ટોરી પર કે આવા કન્ડિશનમાં મેં આ રીતે સર્વાઈવ કર્યું હતું, તો આની કરતાં આ સિચ્યુએશન તો કાંઈ નથી, સામાન્ય લાગવા માંડે એકદમ. આત્મહત્યાનો તમને જ્યારે વિચાર આવ્યો ત્યારે મેં અંદરથી શું ફીલ કરતા હતા? અંદરથી બસ એમ જ થાય, બસ કૂદકો મારી જાઓ જલ્દી. ક્યાં ઊભા હતા? જે આપણે પુલ છે એક પુલ હતો, આ પુલ તો હમણાં નવો બને છે, ડાબી સાઈડ જે લેફ્ટ પુલ છે ને જે આપણે અહીંથી જતા, એ પુલ પહેલાં હતો. અને ત્યાં અત્યારે તો પેલું જાળી નાખી દીધા, જાળીનું કંઈ હતું નહીં, તો થોડોક ચડતા જ તે ત્યાં હતો, કારણ કે 7 વાગ્યા પછી ત્યાં માર્કેટ બંધ થઈ ગયું, ત્યાં ખૂણા પર પુલ હતી. હા, એટલે ત્યાં કોઈ હતું નહીં. બટ એક વસ્તુ એ ખબર પડો, એ ખાલી 5 કે 7 સેકન્ડ જ રહે. એકવાર એ મુવમેન્ટ વહી ગઈ ને પછી તમને હસવું આવે કે યાર હું શું કરવા જતો. હવે તમે ઓલો પિતાજીનો ફોન કોલ કર્યો, બરાબર, એ એક સિચ્યુએશન તમને દુઃખવાળી હમણાં મેં તમને આ ફેસ ઉપર એ ફીલ કરી, તો એ ફોન કોલ જે પિતાને તમે અંતિમ સમય માટે કર્યો હતો, તો એ ફોન કોલને અત્યારે તમે કઈ રીતના જોવો છો? એક કહેવાય ને કે આમ થોડુંક ઓકવર્ડ ફીલ થાય કે યાર એવું થોડુંક મારાથી ફોન કરે કે હું આ કરું છું એમ.
મતલબ કેવું હવે થોડુંક એક મેચ્યોરિટી સ્ટેજ આવે ને એમ સ્ટેજ આવે એટલે એવું થાય કે એ મારાથી ના થાય. હવે આમ શરમ પણ લાગે કે યાર મેં શું તેથી પપ્પાને ફોન કર્યો કે આવું કરું છું એમ, બટ મને લાગે જરૂર હશે તેથી તો બધું સારું થઈ ગયું. હા, તમને ભગવદ્ ગીતા ગોવિંદ કાકા પાસેથી મળેલી. યસ. ભગવદ્ ગીતાથી તમારા જીવનમાં શું બદલાવ આવ્યો? હું છે ને ઘણીવાર બહુ પોઝિટિવમાં આવ્યો છું. કેમ જ છે કે હું જ્યારે વાંચું ને અમુક ખબર નહીં પડે પણ અમુક એવા સારાંશ એ રીતના હોય કે હું કરું છું. કૃષ્ણ ભગવાન બોલે કે બધી વસ્તુ હું કરું છું એમ, જે તમે તો ખાલી એક્ટ કરો છો. તો આપણે તો કાંઈ વાંધો નહીં, આ લાઈફ આપી છે ને એક્ટ કરવાનું છે, થાય એટલું કરશું, બાકી બધું ભગવાનના હાથમાં. એટલે એક લાઈન હું એ જ કહીશ કે બસ મથ્યા કરવાનું, બાકી તો છેલ્લે એ બેઠો છે ભજવવાવાળો, એ કરી લેશે જે લખ્યું છે. હું એવું નથી કહેતો કે મારા ફાધર કદાચ આ એ નિમિત્ત બનાવ્યા છે તે દિવસ મારા ફાધરને, કારણ કે મારા ફાધર પણ 2 જ ભણેલા છે. એવું કંઈ પેલો નથી કે એને સાથે પેલું આ મોટિવેશન હોય ને બધી વાત કરે, બહુ પ્રેક્ટિકલ પર્સન છે. પણ કદાચ એવું પણ હોય કે દીદી નિમિત્ત બનાવ્યા હોય છે કે એમ. પહેલી નોકરી ક્યાં કરી તમે? પહેલી નોકરી મેં કરી તુલસી રેસ્ટોરન્ટની અંદર જ છે. કેટલો ટાઈમ? 7 મહિના. અને પહેલું અપમાન ક્યારે થયું જીવનમાં? અપમાન એમ થતું હશે બટ મને ફીલ થયું એ જસ્ટ ત્યાં જ તે અમારે એક છે ને ત્યાં સર હતા ટીચર, એ એવરી સન્ડે ત્યાં જમવા આવે, એની જગ્યા ફિક્સ કાચ પાસે ત્યાં બેસતા. એ એવરી સન્ડે ત્યાં 12:30 થી 2 વચ્ચે હોય, અને એમ ઓળખતા નહીં આપણે પણ ખબર કે આ સર છે ને એ નહીં આવે છે, આપણા કસ્ટમર છે. એટલે અમારે ત્યાં કેવું એક બેઝિક ફોર્મેલિટી હોય કે કોઈ પણ કસ્ટમર હતો એને ટ્રેમાં પાણી આપવાનું અને ટ્રીટ કરતા હોય. એ એઝ યુઝ્યુઅલ હતું. કદી ખબર નહીં શું થયું છે, તો હું ઓચિંતા એ જે નોર્મલ રૂટીન હતું એટલે હું ટ્રીટ કરી ગયો. તો જે પાણીની જે ટ્રે હોય એ સર માથે પડી, સર પર પેલો ગ્લાસ ગયો એટલે પેલું અહીંયા પાણી બગડ્યું પાણીવાળું. એટલે હજી તો હું કંઈ સમજુ પહેલાં ત્યાંથી મેનેજર આવ્યા અને 2 લાફા માર્યા મને. રોવા માંડ્યા. હવે તો 17 વર્ષના હોય ને ક્યારે એવું ફીલ જ નહીં થયેલું વાહ પપ્પાએ બહુ મારે લઈ જે તે ટાઈમ પર. પણ ક્યારે કામની જગ્યાએ કોઈક ઝાપટું પડે ત્યારે બહુ ફીલ થાય. એને કેવું છે કે સાથે જ્યારે કામ કરતા હોય ને તો આપણે સાથે 17-18 જણ આપણે ઓળખતા હોય, જેની વચ્ચે મારે ને ત્યારે કેમ થાય કે હું શું મોઢું અભિમાન ઉપર ઠેસ લાગતી હોય કહી શકાય. એટલે એમ થાય કે યાર આની સાથે મારે કામ કરવાનું છે, હવે એને હું શું કહીશ કે મને માર્યો એમ. એટલે ત્યારે મને જ્યારે 2 લાફા મારે ને પછી હું તો ખૂણા ઊભો હું રડવા માંડ. એટલે પછી પેલા સાહેબે બોલાવ્યો. એટલે સર સોરી ભૂલ થઈ ગઈ સર, હું નહીં ફરી થાય નહીં કે અહીંયા આવો. એટલે મેં સીધું રિસેપ્શન પર જોયું, કારણ કે અમારે કેવું છે કે કોઈ સાથે એક્સ્ટ્રા વાતચીત કરવાની કે બેસવાની મનાઈ હોય, કારણ કામકાજ વર્કિંગ અવરમાં. એટલે સરને બોલાવ્યા, કારણ કે રેગ્યુલર કસ્ટમર છે. રિસેપ્શનથી મેનેજર આવ્યા કે મારા છોકરાનું કામ છે. સર કે પણ ભૂલ જાવ તો છોકરો છે એ કે નહીં બીજું કામ છે એમ કે ઓકે. એટલે એ વહી ગયા. મને કે બેસ, તું આમ બેઠો. કે કયું કામ? મને કે ક્યાંનો છો એમ? મેં કીધું ભાવનગર જિલ્લો. અને એ વખતે કદાચ છે ને હું થોડોક વ્યવસ્થિત રહેતો બીજા પેલા અમારા વેઇટર કરતા, કે કોલેજ જતો એટલે ઇન ને બધી વસ્તુ હોય અને દેખાઈ જાય પર્સનાલિટી. હા, તો મને કે કેવા તમે એમ? મેં કીધું પટેલ, લેવા પટેલ. એટલે મેં કીધું કે ભાઈ આપણી જગ્યા નથી. તો મેં કીધું સાહેબ ભૂખ લાગે ને ત્યારે ખાલી પૈસા અને કામ દેખાય. તો મને કે થોડુંક ભણેલો લાગે છે, મેં કોલેજ કરું છું જેજેડ શાહમાં, અને જેજેડ શાહ ગવર્મેન્ટ કોલેજ એટલે ત્યાં વ્યવસ્થિત પર્સનલ એડમિશન થતા. કાંઈ નહીં કે મારું બાજુનું ટ્યુશન ચાલે છે તો આવી જજો, હું તો 4,500-5,000 પગાર આપીશ. તમે હોટલનો જે ઇન્સિડન્ટ છે એને પેટ ડેસ્ટિની માનો છો કે ઈશ્વરની પ્રિપરેશન? હું છે ને ઈશ્વરની પ્રિપરેશન વધારે ગણી. ગીતા વાંચીને પછી એમ જ થાય કે બધી વસ્તુ એ જ કરે છે. એટલે મને મેનેજરે ના પાડી કે ભાઈ તને ખાલી એને કીધું છે, તને જોબ નથી આપી. અને મેં એવું કહી દીધેલું કે સાહેબ તમારો હિસાબ કરી દો, હું કાલથી ન આવું, કાલથી હું નહીં આવું. બાકી તને મેં કીધું તો તમે છો જ તે એમ. કાંઈ નહીં. એટલે કે ભાઈ ચાલશે, ભાઈ તું જતો આય. તમે ટ્યુશનમાં જોબે લાગ્યા તો પછી ભણાવવાનું ચાલુ કર્યું તમે? હા, મને શરૂઆતમાં છે ને 5-6 પ્રાથમિક મને આપેલું, અને એમાં હું છે ઇંગ્લિશ લેતો શરૂઆતમાં, બેઝિક બધી વસ્તુમાં. અને ઇનિશિયલી કેવું ગ્રામર બહુ બેઝિક વસ્તુ આવતી, એટલે એ આરામથી આપણે ટેકલ કરતા. અને મેં 2 દિવસ જ હું ના ગયો હતો, એટલે સર મને કન્ફર્મ કરી દીધું કે ભાઈ તને 6,000 પગાર. એટલે હું શું કરતો કે એવરી સન્ડે હું છોકરા માટે ચોકલેટ પેન્સિલ લઈને જતો, કારણ કે હું એવું વિચારતો કે મારો તો 1750 પગાર હતો, હવે તમે મને 6,000 આપે છે તો કદાચ 500-700 છોકરામાં વાપરીએ તો પણ વાંધો નથી. પછી સેટ થઈ ગયું હતું, કારણ કે 2,000 રૂપિયા પપ્પા મોકલતા, અહીંથી 6,000 રૂપિયા આવતા, અને તો હું એક જ ટાઈમ જમતો. કારણ કે મને એવું હતું કે હજી મારે મોટું કરવાનું છે. અને પછી મેં પાછું પપ્પાને કીધેલું કે હવે તમે 2,000 રૂપિયા નહીં મોકલતા, હવે હું બધું મારે ત્યાંથી સેટ કરી દઈશ. અને
ત્યાંથી જર્ની મેં ટીચિંગની ચાલુ કરી ને પછી શરૂઆત થઈ ગઈ. શરૂઆત થઈ ગઈ એમ. તમારી સીએની જર્ની હતી ત્યારે તમને કોઈ ફેલિયર જેવું લાગ્યું? હા, અમારે જો 3 સ્ટેપમાં એક્ઝામ હોય. અમારે વખતે સીપીટી આઈપીસી ફાઇનલ. સીપીટી જ્યારે મેં આપી ને એમાં એની અંદર જ તે મારે પહેલાં અટેમ્પ લાગી ગયેલી, કારણ કે સેલ્ફ સ્ટડી કરતો અને ખબર નહીં કાંઈ કોચિંગ શું બધી વસ્તુ હોય એમ હોય MCQs છે, બટ એ વખતે સ્ટડીને એવું નહોતું ને એક્સપિરિયન્સ પણ નહોતો, તેમ છતાં મેં આપી દીધેલી અને એમાં મારે 78 આવેલા. ઓકે. 200માંથી 100 લાવવાના હોય ને 78 આવેલા મારે. એટલે ત્યારથી થોડુંક કેવું છે કે બધાને એવું એક ધારણા બંધાઈ ગઈ કે મારાથી સીએ પણ નહીં થાય અને હું કદાચ મને વેસ્ટ પણ કરીશ. મારા ફાધરે પછી મને કીધેલું કે તું જ્યારે રૂમ રાખીને રહેતો ને તો ઘણા મને કહેતા કે તમે એને ખોટો ત્યાં રહેવા દો છો, એ પૈસા વાપરશો ને બગડી જશે છોકરો, તમે બીજી ક્યાંય બેસાડ દો. પણ પપ્પા કે મને મનમાં હસવું હતું, કારણ કે મને ખબર ને હું તને 2000 રૂપિયા જ મોકલતો, હું તું મજા કરી લેવાનો. બટ તું જ્યારે ફેલ થયો ત્યારે બધા માણસો કહેતા હતા કે એનાથી નહીં થાય ને તમે હીરામાં લઈ લો. થઈ ગયું. હા, થઈ ગયું લખી 11th અટેમ્પ પછી કોઈ વ્યક્તિ સીએ એક્ઝામ પાસ કરવા માટે 11 અટેમ્પ્ટ આપે અને પછી 12મા અટેમ્પમાં જવાનો હોય ત્યારે કંઈક હિંમતની જરૂર પડે. એ હિંમત તમારામાં ક્યાંથી આવી હતી? એમ છે ને, મારા ફેમિલી ઓલવેઝ સપોર્ટ, બટ સૌથી વધારે મેન્ટર કે સપોર્ટર કહું ને તો મારા વાઇફ, કારણ કે પોતે તમે સીએનું ભણતા હતી, તમારા મેરેજ થઈ ગયા હતા? 2016માં મારા મેરેજ થયા, એટલે મારા જે 3 વર્ષની આર્ટિકલશીપ હોય એ પૂરી થઈ ગયેલી અને પછી બધા અટેમ્પ દેતા હોય. એ વખતે બિફોર માય મેરેજ મારા વાઇફ ઓલરેડી સીએ હતા. ઓકે. એટલે એને ખબર હતી કે આમાં નોર્મલ છે, કે ભાઈ આમાં ફેલ થવું કોઈ એવી વસ્તુ નથી, કારણ કે ઘણા બધા ઉદાહરણ છે અમારા ફિલ્ડની અંદર. અને એમ જોવા જઈએ તો છે ને, બધા સીએની એક સ્ટોરી હોય, કે કદાચ આપણે જે શેર કરીએ છીએ તો બધા સીની એક સ્ટોરી છે ને બધાની સ્ટ્રગલ લાઈફ જ છે. બટ છેલ્લે જ્યારે કહેવું ને કે હેપી એન્ડિંગ બધાને લાઈફમાં હોય છે, એટલે વાંધો નથી આવતો. એટલે મારા વાઈફે મને એવું કીધેલું, મારું 2 ગ્રુપ આવે ફાઇનલમાં. એક ગ્રુપ મારું 2017માં જ્યારે નોટબંધી થઈ, 2016માં જે વર્ષે નોટબંધી થઈ ને એ જ વર્ષમાં મારી અટેમ્પ હતી અને એ વર્ષે જ મારા મેરેજ હતા. મારા મેરેજ 25-26 નવેમ્બર હતા અને એક્ઝામમાં મારે નવેમ્બરમાં ચાલુ થઈ હતી. મારે 27-28. યસ. એટલે ત્યારે મેં એક એક્ઝામ આપેલી અને 8 તારીખે મારું પેપર પૂરું થયેલું અને 8 તારીખે મોદી સાહેબે જાહેરાત કરી કે નોટબંધીની 8/11, બરોબર છે. એટલે પછી એમ થયું કે ભાઈ હવે આમ પણ એ મંથમાં 10 દિવસ પછી મારા મેરેજ હતા, એટલે મૂડ હતો ને એક્ઝામ દેવાનો. પહેલી ગ્રુપ આપ્યું હતું, બીજા ગ્રુપ માટે કીધું પછી દઈશું, અને મોદી સાહેબ નોટબંધીનું પેલું કીધું એટલે આપણે પછી કીધું હવે ગામડે જઈએ, એ સારું પડશે. અને એક્ઝામ નથી દઈએ, કીધું મેરેજને હવે એન્જોય કરીએ, કારણ કે કેવું છે અટેમ્પ તો બહુ આપેલી એની પહેલાં પણ. એટલે કંઈક નવું મેરેજ કેવું છે લાઈફમાં એકવાર જનરલ થતા હોય તો બધી એન્જોયમેન્ટ કરીએ એમ. એટલે પછી હું એક ગ્રુપ આપીને હું ચાલ્યો ગયો ને પાસ થઈ ગયો ગ્રુપની અંદર પાછો. પછી એક ગ્રુપ મારું 5 વર્ષ પછી મેં ક્લિયર કર્યું. થઈ ગયું ને. તમે જીવનમાં ક્યારેય પાર્ટનરશિપમાં ધંધો કર્યો છે? જીવનમાં મેં અત્યાર સુધીમાં, તમે એવું માનો છો પાર્ટનરશિપમાં ધંધો કરાય? મારો પર્સનલ અનુભવ તમને કહું ને તો મારા માટે બેનિફિટ નથી રહ્યો, બટ હા સિનર્જિક ઇફેક્ટ છે. કારણ કે જ્યારે પાર્ટનરશિપ કરતા હોઈએ ને તો કંઈ ને કંઈ વસ્તુ માઇન્ડસેટથી કંઈક વિચારીને કરતા હોઈએ અને એનું રિઝલ્ટ પણ મળે છે. 1 અને 1 11 થયા જ છે, બટ એને મેન્ટેન કરવું ને એના માટે અઘરું છે. એના માટે કેવું છે, ઘણી વાર એવું થાય કે તમારું માઇન્ડસેટ ને સામે માઇન્ડસેટ અમુક ટાઈમ સુધી મેચ થતું હોય, પછી એક લેવલે અમુક રિક્વાયરમેન્ટ પૂરી થઈ જાય એટલે પછી માઇન્ડ ચેન્જ થાય, એટલે પછી પાર્ટનરશિપ ફ્રૂટફુલ નથી રહેતી. બાકી જનરલી જ્યારે પણ કોઈ પણ પાર્ટનરશિપ થતી હોય ને તો બધી વસ્તુ પોઝિટિવ વિચારને થતી હોય છે અને કામ પણ કરતી હોય છે. બટ મારા માટે હું અત્યારે જ્યારે ફ્રૂટફુલ રહી તમારા માટે? ખાલી હા ના? નહીં, એટલી બધી નહીં. પાર્ટનરશિપ તૂટ્યા પછી શું શીખ્યા? પાર્ટનરશિપ તૂટ્યા પછી એક જ વસ્તુ શીખ્યા કે થોડુંક છે ને ઇમોશન પર કંટ્રોલ રાખવો પડશે. બધા આપણે જેવા ગામડાવાળા લોયલ કે લોકલ પર્સન નથી હોતા, બધાને લોયલ નથી હોતા ને લોકલ નથી હોતા. યસ. ઓકે. કે ભાઈ આપણે કેવું છે, ગામમાં કદાચ કોઈ અજાણ્યો પર્સન પણ આવ્યો હોય ને, કદાચ સાથે બેઠા હોય ને 10 મિનિટ, તો આપણે કંઈક વસ્તુ લેવું તો શેર કરીએ, ભાઈ સાથે ખાઈએ કે ભાઈ પેલા ટ્રાવેલિંગ કરતા હોઈએ. સિટીમાં કે પ્રોફેશનલિઝમ આવી જાય. યસ સર, 100%. અહીંયા એન્વાયરમેન્ટ નથી. અહીંયા કેવું છે, ઓલવેઝ છે ને, ઇવન તમારો પાર્ટનર પણ હોય કે કોઈ પણ હોય, એ ઓલવેઝ તમને ત્યાં સુધી ટ્રીટ કરશે જ્યાં સુધી તમે એના કામમાં આવવાના છો. તમે જૂનું જે પણ કર્યું છે તે બધું ભૂલાઈ જાય. બધું ભૂલાઈ જાય. ઈગો બિઝનેસને કઈ રીતના નુકસાન પહોંચાડે? બિઝનેસ છે ને એક પ્રોસેસ ચાલતો હોય, જરૂરી નથી હોતું કે હંમેશા સાચા કે ખોટા હો, બટ પ્રોસેસ ચાલતી હોય તો ચાલવા દેવી પડે. કઈ રીતે? સપોઝ કે 2 જણા છે, એક જણો કોઈ ચલો મેન્યુફેક્ચરિંગ કે કોઈ બેક ઓફિસ વર્ક સંભાળે, એક ઓફિસ ફ્રન્ટમાં વર્ક સંભાળે, બરોબર છે.
તો એ કંઈ ને કંઈ છે ને બંનેની અમુક મહેનતથી ચાલતું હોય. હવે મને મેન્યુફેક્ચરિંગ વાળો કે બેકોસ વાળો એવું વિચારશે ને કે ભાઈ હું છું તો ચાલે છે, અથવા તો ફ્રન્ટ પર્સન એવું વિચારશે ને કે હું કામ લાવું છું ત્યારે વસ્તુ ચાલે છે, બરોબર છે, એટલે કે ઈગો આવે, બરોબર છે. તો જે દી એ વિચાર મગજમાં આવ્યો ને ત્યારથી પાટે ચોકડે, કારણ કે કદાચ પોર્શન અલગ અલગ હોય કે ઇન્વોલ્વમેન્ટનો કે કામ લાવવાનો આ બધી વસ્તુ, બરોબર છે, બટ એ બંને હશે ને તો જ થવાનું છે. બેમાંથી કોઈ પણ એક છે એ કદાચ તમને એ વખતે એવું લાગશે કે હું જ કરું છું, હું નથી ને તો આ કોઈ નથી, બરોબર છે. બટ જ્યારે પણ એ બ્રેક થાય ને પછી બધા 2-5 વર્ષ પાછળ ચાલ્યા જતા હોય છે આપણે જે વર્કિંગમાં. એટલે બધાનું ઇમ્પોર્ટન્સ સરખું જ હોય છે. કદાચ એ વર્ક એનું નાનું હોય તો મિનિંગ એવો નથી કે એનું ઇન્વોલ્વમેન્ટમાં કાંઈ ના હોય. આપણે ફોન ઉપર વાત થઈ હતી કે તમે કંઈક નવી કંપની ચાલુ કરી મસાલિયા. યસ. તો એનો વિચાર કઈ રીતના આવ્યો? થોડીક એની જર્ની વિશે અમને જણાવી દો. એકચ્યુઅલી આ 1.5 વર્ષ પહેલાં જર્ની ચાલુ કરી. મારા એક માસીનો છોકરો એ અહીંયા ઓસ્ટ્રેલિયા રહે છે, તો એ જસ્ટ શોપિંગ એટલે વિડીયો કોલ એનો આવ્યો, એટલે કંઈક જતો બે ભાઈ શું લેવા ગયો, એ કે ફ્રૂટ લેવા ગયો. એટલે આપણને ભાઈ કેવા ફ્રૂટ ત્યાં હોય દેખાડતો, તો જે વસ્તુ દેખાડે તો એને રેપ કરેલા પ્લાસ્ટિકથી. હા. એટલે મેં કીધું આ સિંગલ પીસ લાવ્યો કે આમ જ હોય? કે આમ જ હોય. મેં કીધું કેમ? એ કે આના ભૌતિક ભાઈ છે ને સિન્ટેજ કરેલા હોય, પછી એને રેપ કરે એટલે ફંગસનું બીજા ઉપર જાય ને એમ. પછી મેં રીઝન શું એમ, અહીંયા છે ને ફૂડના લો એટલે બહુ સ્ટ્રિક્ટ છે, જે તે વસ્તુ ના ચાલે. એટલે મેં કીધું આ શેનથી એને ધોયું હોય કે એમ, એને કંઈક ઓઝોનની વાત કરી, ઓઝોન વોઇસથી. પછી આપણને મનમાં એવું આવ્યું કે આ શું છે, એટલે આપણે સ્ટડી ચાલુ કર્યું કે ઓઝોન વોઇસ શું છે. એટલે ખબર પડી કે વેજીટેબલ અને ફ્રૂટ્સની અંદર ફરજિયાત USFDA સેનિટાઇઝેશન માટે એક સિસ્ટમ આપી છે, ઓઝોન ક્લીન કરીને કોઈ પણ વસ્તુ બહાર માર્કેટમાં વેચવી, જે આપણે ઇન્ડિયામાં નથી. એટલે આપણે રિવર્સ ચાલુ કર્યું કે ભાઈ એ વસ્તુ ત્યાં છે તો ઇન્ડિયામાં આપણે કર્યું હોય તો. અને સાથે સાથે કેવું છે, બિઝનેસનો ઘણા ટાઈમથી માઇન્ડસેટ હતો, પણ અમારે એવી પ્રોડક્ટ જોતી હતી કે જે ડેલી નીડની વસ્તુ હોય, એક નવો પ્રયત્ન કર્યો અને હેલ્થ સાથે. એટલે મેં બે વસ્તુ કમ્બાઈન કરી કે ટ્રેડિશનલ જે વસ્તુ થતી હોય એને યુનિક રીતે અને અલગ રીતે કરીએ, અને જે ડેલી નીડમાં હોય, જેથી કરીને કેવું છે કે જ્યારે પણ બિઝનેસમાં પ્રોફેશન ચાલુ થઈએ તો સેલ પરચેસ વખતે એક તો ઇસ્યુ ના આવે. એટલે ત્યાંથી એક એ કહેવાય ને ફોન કોલથી જર્ની ચાલુ થઈ કે આપણે સ્પાઇસીસની અંદર જવું છે અને કંઈક અલગ રીતે સ્પાઇસીસમાં જવું છે કે જે વોશ કરીને પછી બનતા હોય. ઓકે. અત્યારે જે આપણે સ્પાઇસીસ જે યુઝ કરીએ ને એ જનરલી કેવું હોય કે સુકાઈ ગયા પછી એને ભેગા કરીને ખંખેરીને સરસ થઈ જાય, ક્રશ કરી નાખે, બરોબર છે. પ્લસ ઘણી બધી ટેકનોલોજી છે, આપણે ગ્રાઇન્ડિંગ લેવલ પર છે કે કોઈ એને -40 ડિગ્રી થઈ જાય એટલે ક્રાયોજેનિક ટેકનોલોજીથી, કોઈ હાથથી ખાંડશે, કોઈ મોટા મશીનમાં નાખશે, બટ રો મટીરિયલ બધાનું સેમ. ઇવન ઓર્ગેનિક જે વસ્તુ છે ને કે મરચું જે પણ એમાં પણ સેમ છે કે ઓર્ગેનિક રીતે બનાવશે ઓર્ગેનિકલી, બટ જ્યારે એને ગ્રાઇન્ડિંગનો કે જ્યારે એને પ્રોસેસનો ટાઈમ હશે ને તો એ પછી એ મેથડથી. એટલે જે રો મટીરિયલ ક્લીન થવું પડે ને, જે રીતે જેમ આપણે થતું, હા, જેમ આપણે ઘરે ફ્રૂટ લાવીએ કે વેજીટેબલ તો આપણે શું કરીએ, એને પહેલાં વોશ કરીએ કે ભાઈ માટી ના હોય કે થોડું કેમિકલ ના, બરોબર છે, અને પછી એને સબ્જી માટે કે ખાવા માટે યુઝ કરીએ, બરોબર છે. આ વસ્તુ સ્પાઇસમાં છે જ નહીં. તો અમે એક વિચાર કરેલો કે આવું કંઈક કર્યું હોય તો, અને ત્યાંથી જર્ની સ્ટાર્ટ થઈ. મસાલા જેવી રીતના બનતા હોય એવી જ રીતના આપણા મસાલા બને કે કોઈ અલગ રીત છે? નહીં, આપણે જે મસાલા બને ને એ જસ્ટ કેવું છે, ગ્રાઇન્ડિંગ ટેકનિક તમે સમજી લો. કઈ રીતે બને શોર્ટમાં કહું તો તમને, કે કોઈ પણ કંપની છે કે કોઈ પણ વ્યક્તિ છે એ માર્કેટમાં જશે, ત્યાં સુકાઈ ગયેલા મરચાં કે હળદર એને લેશે અને પછી એને ક્રશ કરી નાખશે. કોઈ ખેડૂત છે જેમાં આપણે સાંભળ્યું હોય કે ભાઈ મારા ઘરનું મરચું છે, કે મારા આપણા કાઠિયાવાડીમાં સાંભળ્યું કે ભાઈ અમારા ગામથી આવ્યું છે, તો એ શું કરે, ખાંડેલું હોય, પોતાની વાડીનું હોય એ મરચું ઉતારશે, પછી ખુલ્લી મતલબ વાડીમાં એ ઢગલો કરી દેશે અને પછી એ સુકાઈ જાય પછી એને ગ્રાઇન્ડ કરશે. હવે આ બહુ જૂનીથી પદ્ધતિ એમાં ચાલ્યું આવે છે, બરોબર છે. ઇસ્યુ ક્યાં હોય છે આમાં ખબર છે કે જ્યારે પણ કોઈ પણ મરચું તમે તોડો અને જ્યારે તમે સૂકવો ને તો એમાં ફંગસ, ધૂળ ને બેક્ટેરિયા બહુ બધું પડતી હોય અને ખુલ્લામાં સુકાય છે. હવે થાય કેવું કે સારામાં સારી ટેકનોલોજી આપણી પાસે છે કદાચ ગ્રાઇન્ડિંગ માટે, બટ રો મટીરિયલ તમે કેવું છે ઓલરેડી એવું લીધું છે કે જેની અંદર બધી વસ્તુ છે કે જેમાં કેમિકલ પણ છે, ફંગસ પણ છે, ધૂળ પણ છે. તો તમે સારી ટેકનોલોજી ગ્રાઇન્ડિંગ કરો ને તો આ બધી વસ્તુ એ પણ પ્રિઝર્વ થવાનું છે. આપણે શું કરીએ કે આપણે જે રો મટીરિયલ જે એન્ટ્રી ગેટ છે ને ત્યાં જ એક બેરિયર લગાડી દઈએ. અમે શું કરીએ કે મરચું, સપોઝ કે મરચું છે તો મરચું જ્યારે સુકાઈ ગયું હોય બટ લીલું છે, જે એટલું બધું સુકાણું નથી અને છોડવા પર છે, ત્યારે તોડી લઈએ. તોડ્યા પછી એને મેં ઓઝોનાઇઝેશનને વોશ કરીએ ઓઝોન વાયુથી, જેથી કરીને ઉપરનું જે કેમિકલ છે, કારણ કે સૌથી વધારે દવા મરચામાં છટાય, ઉપરનું કેમિકલ રિમૂવ થાય, ધૂળ હોય ધોવાઈ જાય, ત્યાર પછી મરચું ક્લીન થઈ ગયું.
હવે જો એનું હું જમીન પર કે ઓપનલી સૂકવું તો પાછું ઇન્વેસ્ટ થયું. એટલે અમે શું કરીએ કે અમારે એક કંટ્રોલ ડ્રાયર જોઈએ કે અમારા પ્રમાણે એ ડ્રાય થાય. એટલે મેં શું કરીએ કે સોલાર ડ્રાયરને અંદર ડ્રાય થવા જવા દઈએ, કે જ્યાં અમે જે માનો કે 8 ડિગ્રી કે 12 ડિગ્રી અમે જે મેન્ટેન કર્યું કે એટલું મોઇસ્ચર જ રાખવું છે, બાકીનું મોઇસ્ચર કાઢી લેવું છે, તો એ પ્રમાણે અમે કંટ્રોલ લઈને એને ડ્રાય કરી દઈએ. પ્લસ એ આખું પેક હોય તો બહારથી કોઈ ફંગસ કે ધૂળ લાગવાની નથી. હવે એ મરચું એકદમ વ્યવસ્થિત રીતે ક્લીન થયેલું મરચું સુકાઈ ગયું છે. હવે અમે એને નાખી દઈએ કોલ્ડ સ્ટોરેજમાં, એટલે ફ્રીઝરમાં, કે જ્યારે એનો જરૂર પડે કે પ્રોડક્શન કાઢવું છે ત્યારે અમે કાઢીએ, ડીટીયા તોડીએ, આપણે ગ્રાઇન્ડિંગ કરીએ. થયું શું કે ધોયેલું મરચું એકદમ ક્લીન મરચું તમે એઝ ઇટ ઇઝ સ્ટોર કરી દીધું અને પછી તમે ગ્રાઇન્ડ કરો છો. એટલે આ મેન ડિફરન્સ છે મસાલામાં. બહારના મસાલા અને તમારા મસાલા. યસ, એક લાઈન એવું કહી શકો કે તમે છે ને જે મસાલા ખાઓ છો ને, અમારા મતલબ મસાલિયાના કરો છે, એ ધોયા પછી ક્લીન કરીને પ્રોસેસ કરીને પછી એક વ્યવસ્થિત પદ્ધતિથી ગ્રાઇન્ડ કરીને ખાવી છે, નહીં કે સીધા ખેતરમાંથી લાવી કે ધૂળવાળા ગ્રાઇન્ડ કરે. મોટો ડિફરન્સ છે. દરેક ઇન્ડસ્ટ્રીની કોઈક ડાર્ક સાઈડ હોય. યસ, તમારા મસાલાની ઇન્ડસ્ટ્રીમાં ડાર્ક સાઈડ છે. પહેલી વસ્તુ એવું છે કે છે ને મિક્સિંગની વાત છે, અથવા તો ઓઇલની વાતથી ચાલુ કરીએ. તમે જોયું છે કે છે ને ઘણી બધી કંપની ઓઇલ નાખે મરચાંમાં એમાં સ્પેસિફિકલી. એના બે રીઝન છે. પહેલી વસ્તુ કે કોઈ પણ જ્યારે મરચાંનો પાવડર છે ને એની સાથે તમારે કંઈ મિક્સ કરવું હોય ને તો કોઈ ઇન્ટરમીડિયેટ હોય જેનાથી સ્ટીક થાય કે ચોંટે, તો એ કામ કરે ઓઇલ, કે તમારે કંઈ મને કોઈ કલરનો પાવડર કે એ વસ્તુ એડ કરવું છે તો. સેકન્ડ થિંગ કે એનાથી થોડુંક વજન પણ એડ થઈ શકે. અત્યારે જે ટેકનોલોજી વાઇઝ અત્યારે જે મોટો ડાર્ક સાઇડ છે ને એ છે, તમે સાંભળ્યું હોય તો અત્યારે બધી વસ્તુમાંથી ઓઇલ નીકળે, મરચાંનું હોય, જીરાનું હોય કે કોઈ ફૂલનું હોય, ઓલરિઝમ કહેવાય એને, એ તેલ નીકળે. અત્યારે કંપની શું કરે કે એકદમ ઘણી કંપની, કોઈ સ્પેસિફિક વાત નહીં, ઘણી કંપની એવી હોય કે જે એકદમ લો ક્વોલિટીવાળું મરચું પરચેસ કરે ને ગ્રાઇન્ડ કરે, પછી જેનું ઓઇલ છે ને જેનું એસેન્સ કહે બરાબર છે, એ એકદમ ઓછું એસેન્સ એની અંદર ઇનપુટ કરે. ઇનપુટ કરતા થયું શું કે જે એકદમ સ્ટ્રોંગ કે સારું મરચાંનું જે એસેન્સ કે સ્મેલ છે કે નહીં એમાં બેસી ગઈ. એટલે તમે એક વસ્તુ માર્ક કરજો કે તમે જેટલી પણ કંપનીનો મસાલા યુઝ કરશો એ કોઈ પણ બેચમાં બન્યું હોય એની સુગંધ અને કલર સેમ હશે. હા, તો સાહેબ એક જ ક્વેશ્ચન છે કે જમીનમાંથી કોઈ પણ વસ્તુ નીકળે ને એ ક્યારેય સેમ ના હોય. બેચ વાઇઝની તો વાત જ ભૂલી જાઓ. તેમ છતાં વસ્તુ સેમ છે તો કંઈક ને કંઈક મિલાવટ છે. મિલાવટ નહીં, બટ યસ કંઈક એવી વસ્તુ છે કે જે ના હોવું જોઈએ. અમારા બધા બેચમાં જ્યારે પણ પ્રોડક્શન ચાલુ થશે બધા બેચમાં વેરિએશન અમે ચોખ્ખું કહીએ છીએ કે વેરિએશન રહેશે અને નેચરલ છે. બે જેમ વાડી છે બાજુમાં એક સરખું તમે એની પદ્ધતિથી ખેતી કરો તો પણ વેરિએશન માઇનર તો માઇનર રહે. ટૂંકમાં એ મિલાવટ નથી આવતી કે જે બીજામાં જોવા મળે છે. યસ, એટલે અમે કંઈ નથી એડ કરતા, માર્કેટની ખબર નથી, બટ અમારું વેરિએશન છે અને નેચરલ છે. હવે કેવું છે પબ્લિકને ડિસાઇડ કરવાનું કે આપણે જે ખાઈએ છીએ, ઘણીવાર એવું હોય કે કેવું છે બ્રાન્ડ હોય ને એમાં સ્પેસિફિક હોય કે એની ક્વોલિટી મેન્ટેન થવી પડે, બટ સાહેબ ફ્રૂટ કે વેજીટેબલ કે સ્પાઇસીસમાં આ વસ્તુ મેન્ટેન થાય છે ને એટલે કાંઈક અલાર્મિંગ છે કે આ વસ્તુ ન થવું પડે, કારણ કે મશીનો નથી બનતું. તમારી જે મસાલિયા કંપની છે એને એક લાઇનમાં ડિફાઇન કરવી હોય તો? ક્લીન, પ્યોર અને ઓનેસ્ટ. તમારી બ્રાન્ડ નવી છે હમણાં, બરાબર, તોય તમે માર્કેટની કોમ્પિટિશનની ઇક્વિવેલન્ટ પ્રાઇસ રાખેલી છે, તો એનું કારણ શું? વધારે છે પ્રાઇસ. એનું એક જ રીઝન છે કે જ્યારે કોઈ પણ કંપની માર્કેટમાં આવતી હોય ને તો જનરલી બધી વસ્તુ જોતા હોય કે આપણે શરૂઆતમાં લેવલમાં ઓછા પ્રાઇસિંગથી કે ઓછા નફાથી જવું છે અને પછી એકવાર સસ્ટેન થયા પછી આપણે પ્રાઇસિંગ હાઇક કરશું. અમારે તમે જોયું છો તો અમારી પ્રાઇસ ઓલમોસ્ટ ડબલ છે. હા, તો અમે પણ એ થિયરીથી આવેલા છીએ, બટ અમારી પ્રોસેસ એટલી અલગ છે કે આપણે જેમ વાત થઈ એમ કે પહેલાં મરચું લાવવાનું, લીલું મરચું લાવવાનું, એટલે એનો વેટ જ્યારે ફાઇનલ થાય તો એ 1/3 થઈ ગયો હોય, પ્લસ એને ઓઝોનથી વોશ કરવું, સોલર ડ્રાયરથી ડ્રાય કરવું, કોલ્ડ સ્ટોરેજમાં પછી હાથથી ખંડાવવું. હવે અમે જ્યારે હાથથી ખાંડીએ છીએ ને તો પર હવર અમારું એક મશીનની કેપેસિટી 5.5 થી 6 kgની છે, જ્યારે મોટા મશીનમાં એ કેપેસિટી 750 થી 1200 કિલોગ્રામની છે. બહુ જાજો ડિફરન્સ છે, 100 ગણો ડિફરન્સ છે. યસ, તો જેને ચોખ્ખું ખાવું છે ને, અમે હજી પ્રાઇસ ડાઉન કરી શક્યા હોત, બટ મને એક વસ્તુ ખબર છે, ડિસ્કાઉન્ટ ઇક્વલ ટુ કોમ્પ્રોમાઇઝ. હા, અમને ખબર જ છે કે આ પ્રાઇસ હાઈ છે, બટ અમે પ્રોસેસ એ રીતની બનાવી છે, એસઓપી રીતની છે કે જેમાં એટલો ટાઈમ લાગે છે, તો પછી પ્રાઇસ કઈ રીતે ડાઉન થઈ શકે. અને એક જ રસ્તો અમારી પાસે હોઈ શકે, કાં તો કોમ્પ્રોમાઇઝ કરીએ. એટલે અમારે એ વસ્તુ કરવું નથી, એટલે આ પ્રાઇસ પર અમે એન્ટ્રી લેવાનું પ્લાનિંગ કરીએ. હા, ઓવર ધ પીરિયડ જેમ જેમ પ્રોડક્શન વધશે એમ પછી ડાઉન આવી શકશે, બટ અત્યારે તો
આ As it પ્રાઇસ છે. is. યસ તમે ખેડૂત પાસેથી સીધી ખરીદી કરો છો? યસ એનું શું કારણ? ખેડૂત પાસે એટલા માટે કારણ કે એવું છે કે આપણે વાત થઈ કે બધા જે ખેડૂત છે કે બધા જેનો ફાર્મિંગ છે એ બધાના અલગ અલગ એની ક્વોલિટી છે. એમાંનો આજે હું 5 ખેડૂત પાસેથી કે મંડીમાંથી કરું તો 5ની જે ક્વોલિટી છે મિક્સ થઈ ગઈ તો રિપોર્ટમાં ખબર નહીં પડે. એટલે મેં શું કરીએ, સપોઝ કે ખેડૂત એ છે એની પાસેથી માલ લીધો, રિપોર્ટ કર્યો, ઓકે લાગ્યો તો એનો કોઈ બેચ બને. પછી એ 100 કિલોનો પણ હોય, 500 કિલોનો પણ. તો કેવું છે કે એ રિપોર્ટ બન્યો પછી એક્ઝામ્પલ કે ફાર્મર બી પાસે, ફાર્મર સી પાસેથી, એટલે એનું જે યુનિકનેસ છે કે જે અમારે જે પેરામીટર જોઈએ છે એમને મળી શકે. એ જળવાઈ રહે. યસ. તમને શું લાગે છે, ટ્રેડિશનલ પ્રોસેસ સારી છે કે મોડર્ન ટેકનોલોજી સાથેની પ્રોસેસ? ટ્રેડિશનલ તો સારી જ છે કારણ કે આપણે કે આપણા ફાધર મધર બધા એ જ ખાઈને મોટા થયા, બરોબર. તો ટ્રેડિશનલ પોઈન્ટ સારું છે, બટ એ કહેવાય ને કે એ ટાઈમ પર ટેકનોલોજી એટલી બધી હતી નહીં. જો આજના ટાઈમમાં એ ટ્રેડિશનલની સાથે તમે ટેક એડ કરો, જેમ કે આપણે ઓઝોનેશન કરીએ છીએ, સોલર ડ્રાય, બરોબર છે, તો જે એક્ઝિસ્ટિંગ પ્રોસેસ એની કરતાં હજી આપણે સુપ્રીમ લેવલ પર પ્રોડક્ટને લઈ જઈ શકીએ. તો હું એવું કહી શકીશ કે આઈધર કરતાં એઝ એના કમ્બાઇન્ડ યુઝ કરવામાં આવે તો વધારે બેનિફિટ આપણે લઈ શકીએ પ્રોડક્ટમાં. કોઈ પણ બ્રાન્ડ હોય તો એનું કલર વેરિએશન ક્યારેય ન હોય. યસ. તમારે કલર વેરિએશન દરેક બેચ ટુ બેચમાં રહે છે, Yes. તો એ બ્રાન્ડ માટે રિસ્કી નહીં રહે? એવું તમે ઇનિશિયલ સ્ટેજ પર જોઈશું કારણ કે તમે આપણે જ્યારે પણ આ કમ્પેરિઝન થતી હોય ને તો કેવું છે કે કોઈ પણ બ્રાન્ડને મેન્ટેન કરવા માટે કે એનો કોર હોય કે ક્વોલિટી માટે, બટ એ વસ્તુ જ્યારે કોઈ પણ વસ્તુ મશીનમાંથી નીકળતી હોય ને ત્યારે તમે ક્વોલિટીના પેરામીટર એને જજ કરી શકો. કોઈ વસ્તુ ફાર્મિંગ કે ઓર્ગેનિકલી છે, બરોબર છે, ત્યારે આ પેરામીટર કામ ના આવે. જેમ કે આપણે બધા કોઈ પણનો થંબ છે તો દુનિયામાં કોઈનો સેમ નહીં હોય. 2 સગા ભાઈઓ કદાચ જોડવા પણ હશે તો પણ એનો થંબ અલગ હશે. સેમ ન હોય. શું કામ? એ નેચરલ છે. અને કીધું એમ કે ભાઈ જમીનમાંથી વસ્તુ ઉગે છે તો એમાં વેરિએશન રહેવા ના જ તે. અને કદાચ એનાથી અપોઝિટ કદાચ મને અમે ફિક્સ કરી દઈએ તો એ એડલ્ટરેશનની કેટેગરીમાં જઈ શકે. એમ કંઈક વસ્તુ મિક્સ કરીએ છીએ કે મેન્ટેન કરીએ છીએ. તો હું તો એમ જ કહીશ કે હા, જ્યાં જે વસ્તુ મશીનમાંથી કે એક હ્યુમન મેડ કોઈ વસ્તુ બનતી હોય ત્યાં ક્વોલિટી માટે આપણે એ પેરામીટર કહી શકીએ કે કલર સેમ રહેવો પડે. જેમ કે મોબાઈલ છે, ગાડી છે, મશીનમાંથી નીકળે છે, બટ એની સામે મને વેજીટેબલ હોય, સ્પાઇસીસ હોય કે ફ્રૂટ હોય, એ સંદર્ભમાં તમે જો એવું મેન્ટેન કરવાનું વિચારતો તો એ પોસિબલ નથી. અને જો મેન્ટેન થાય છે તો આ મોટો ક્વેશ્ચન માર્ક છે. તમે તમારી બ્રાન્ડ ક્યારે લોન્ચ કરો છો? અમે ફેબ્રુઆરીએ લોન્ચ કરીએ છીએ. જનરલી આપણે સ્પાઇસીસની વાત કરીએ, મસાલાની, તો ગામડેથી જ આવી જતા હોય. આપણે તો ડબરા ભરી ભરીને 5 કિલો, 10 કિલો, 8 કિલો. તો એ ખરેખર સેફ છે? એના ઉપર તમારું શું કહેવું? કંપની કોઈ પણ જે પેકેજિંગ આપે છે ને એમાં એને કન્ટેન્ટ ડિટેલ કે કદાચ ભલે ખોટી તો ખોટી આપે છે. જ્યારે આપણે જે ગામડેથી જે પણ સ્પાઇસીસ કે આપીએ છે ને, આપણે ખાલી એ જોઈને પિક કરીએ છીએ કે ભાઈ મારા વાડીનું કે મારા સગાની વાડીનું મરચું છે તો બેસ્ટ છે, એટલે આપણે ભરી દઈએ છીએ. એની અંદર લોકલ પેકેજિંગ હોય છે, નહીં કોઈ કન્ટેન્ટ ડિટેલ કે કોઈ ફસે કોઈ પેરામીટર નહીં. ખાલી ને ખાલી મારા સગાનું છે કે મારી ઘરની વાડીનું છે એટલે ભરી દઈએ છીએ. બટ એ રિવર્સ ક્વેશ્ચન એ પૂછવો પડે કે આ જેને બનાવ્યું છે કે જેને ફાર્મિંગ કર્યું છે એને એના ખાવા માટે મરચું બનાવ્યું છે કે વેચવા માટે? જો વેચવા માટે બનાવ્યું છે તો એને એટલી જ દવા છાંટી છે કે જે માર્કેટમાં મળે છે, એટલે એનો કોઈ સેન્સ નથી. હું તો ઉલટાનું એમ કહીશ કે એમાં કોઈ પેરામીટર ચેક નથી થયા કે કોઈ વસ્તુ જોયું નથી, ખાલી બસ મરચું પોતાને ભરી દીધું, તો એ તો માર્કેટમાં જે કંપની એના કરતાં પણ વધારે ખતરનાક હોઈ શકે. ચાલો, એ વાત હું તમારી માની લઉં. ઓકે. પણ માર્કેટ પ્રાઇસ કરતાં તમારી મસાલિયાની પ્રાઇસ ડબલ છે, તો એને કઈ રીતના જસ્ટિફાઈ કરશો તમે? એક સિમ્પલ વસ્તુ છે કે ભાઈ મેકિંગ જે મારી એસઓપી છે ને એ એટલી લેન્ધી છે, એટલા સ્ટ્રિક્ટ પેરામીટર પર કામ કરે છે, પ્લસ ઇનિશિયલ દોરમાં બહુ ઓછું પ્રોડક્શન છે, એટલા માટે આ જે પ્રાઇસ છે એ જસ્ટિફાઈ થઈ શકે. સેકન્ડ રીઝન તમને એ કહીશ કે આની આ વસ્તુ કદાચ માનો કે જે તમે લોકલી આપણે બનાવીએ છીએ એમાં બનાવી હોય તો પ્રાઇસ કદાચ એનાથી પણ ઓછી થઈ શકે, બટ પાછી ત્યાં ક્વોલિટી કોમ્પ્રોમાઇઝની વાત આવે. અમારે જે હેલ્થી પર્સન છે કે જેને સારું ખાવું છે, પૈસાથી લેવા દેવા નથી. સપોઝ કે એક ફેમિલી સાહેબ છે એ આખા વર્ષનું 3.5 કે 4 કિલો મરચું ખાઈ શકે, એની સામે મસાલાનું કદાચ મરચું યુઝ કરે તો કદાચ એને 2200નો એક્સ્ટ્રા ખર્ચો સ્પેન્ડ કરવો પડે. એની સામે એકદમ ક્લીન થયેલું, ચોખ્ખું થયેલું, પ્લસ QR કોડવાળું. QR કોડવાળું એટલે કહું છું કે QR કોડ જ્યારે સ્કેન કરશે ને એની અંદર આખો રિપોર્ટ હશે કે વસ્તુ ક્યાંથી લીધી, શું પ્રોસેસ થઈ અને ફાઇનલ આની અંદર શું રિપોર્ટ છે. આ કોઈ કંપની નથી આપવાની. અને અમે એટલે આપીએ છીએ કે અમે અમારી જે એસઓપી જે પ્રોસેસ એના પર અમને ટ્રસ્ટ છે, અને એ બધી આ મેટરના વસ્તુના લીધે જ તે મસાલા છે એ મોંઘું. બીજી વસ્તુ એમ કહીશ કે ખાલી પ્રાઇસિંગના બેઝ પર મોંઘું સોંઘું જજ ન થઈ શકે, એની ઇફેક્ટના બેઝ પર તમે કહી શકો. બરાબર છે. કદાચ કોઈ વસ્તુ અત્યારે સસ્તી લાગતી છે, બટ જ્યારે તમે આ વસ્તુને દવાખાના તરફ લઈ જશે, કોઈ રોગ તરફ લઈ જશે. હજી કાલના આર્ટિકલમાં છે
કે ભાઈ જમ્મુ કાશ્મીરમાં જે સફરજન થાય છે એના લીધે બ્રેઇન ટ્યુમરના કેસીસ વધી ગયા છે અને સૌથી વધારે સફરજન ઓલમોસ્ટ 70% સફરજન જમ્મુ અને કાશ્મીરમાંથી આવે છે. સાચી વાત છે. તમે CA કમ્પ્લીટ કરેલું છે Yes. અને એની પ્રેક્ટિસ ચાલુ છે Yes. અને સાથે આ મસાલિયા ઓપન કરેલું છે, તો આ બંને વસ્તુ પેરેલલ કઈ રીતના ચાલશે? નહીં, ઓપન થવાનું છે અને હું આમ પણ મારી જે COP જે છે એનું સરેન્ડરની પ્રોસેસ મેં ચાલુ કરી દીધી છે. ઓકે. એટલે એક જોવા જઈએ તો હું CAની જર્ની અહીંયા હું પૂરી કરું છું અને હું હવે નવા વર્ષથી ફૂલ ફ્લેક્સ ઓનલી ડાયરેક્ટરની પોઝિશને આવો છો. યસ, એમાં અમારા ઇથિક્સ પણ છે કે ડ્યુરિંગ ધ પ્રેક્ટિસ અમે સાથે કોઈ પણ વિધાઉટ પરમિશન બિઝનેસ ના કરી શકીએ. એટલે ઇથિક્સને માન રાખતા અને આમ પણ કોઈ પણ વસ્તુ 100% કરવા માટે એમાં ડેડિકેશન જોઈએ. તો આ બે રીઝનના લીધે COP હું સરેન્ડર મેં કરાવ્યું છે અને હું આની અંદર ફૂલ ફ્લેજ હવે બિઝનેસમાં થોડીક આપણે મસાલિયાની પ્રોસેસ, સેફટી વિશે થોડીક વાતો કરી લઈએ. ચોક્કસ. તમે કીધું હતું કે ઓઝોનાઇઝેશન, યસ, તો ઓઝોનાઇઝેશન પ્રોસેસ શું છે? સિમ્પલ શબ્દમાં કહું ને સાહેબ, તો ઓઝોન એક ગેસ છે, જેમ આપણે ઓક્સિજન છે એમ. એનાથી શું થાય છે કે એ સતત ને સતત એનું કોઈ કેમિકલ કે કોઈ સિલિન્ડર નથી કે બને, એ એક ટ્યુબમાંથી નથી, તે હાઈ પ્રેશર આપવાથી, પાણીમાં નાખવાથી એ બને છે. અને એક સિમ્પલ એક ગેસ છે કે જે બે સ્વરૂપે હોય, લિક્વિડ અને ગેસ. પાણીમાં પ્રેશરથી આપો તો લિક્વિડ રૂપમાં હોય અને તમે ચેમ્બરની અંદર તમે ફ્લો કરો તો એ ગેસ સ્વરૂપમાં હોય. 20-25 મિનિટ પછી એ ઓટોમેટિકલી ઓક્સિજનમાં કન્વર્ટ થઈ જાય છે. ઓકે. એટલે એકદમ કહેવાય ને કે એકદમ સેફ છે. તો ઓઝોન હેલ્થ માટે સેફ જ છે? યસ, એ ઇન્ડિરેક્ટલી ઓક્સિજન જ છે. આફ્ટર 25 to 30 મિનિટ એ ઓક્સિજનમાં કન્વર્ટ થઈ જાય છે. એટલે કોઈ સાઇડ ઇફેક્ટ નથી. આપણે જે પ્રમાણે વાત થઈ હતી કે મરચા તમે ધોવો છો, યસ, તો મરચા ધોવા જરૂરી કેમ છે? કારણ કે સૌથી વધારે, કદાચ ફાર્મર મારી વાત કનેક્ટ કરશે, સૌથી વધારે દવા છટાતી હોય ને તો એ છે મરચામાં. જ્યારે મરચું યુઝ કરીએ ને એના સરફેસ પર એ દવા હોય છે, પ્લસ એને બેક્ટેરિયા, ધૂળ, ફંગસ, બહુ બધી વસ્તુ હોય છે. હવે વસ્તુ સુકાઈ ગયા પછી પોસિબલ નથી ને વોશ કરવું. એટલે એકવાર મરચું સુકાઈ જાય તો એની જે ધૂળ છે, કારણ કે મરચું સુકાય પછી સુકડે તો એની અંદર ધૂળ, ફંગસ બધું ઇનબિલ્ટ વસ્તુ હોય છે. જ્યારે મરચું લીલા જેવું હોય ને, કે જ્યારે આપણે શાક માટે જે યુઝ કરીએ એકદમ પેલું વિધાઉટ રિંકલવાળું, તો ત્યારે એને આરામથી વોશ કરી શકાય છે. અને એના એ કરવાથી ફંગસ, બેક્ટેરિયા કે ઉપરનું જે પણ પેસ્ટિસાઇડ છે એ આપણે 100% રિમૂવ કરી શકીએ. અને પેસ્ટિસાઇડની અંદર તો 92% સુધીનું અમને સક્સેસ, અમારું પેલું રીઝન ઓલું છે સક્સેસ રેશિયો, કે મેં 92% સુધી ઉપરનું સરફેસ પરનું જે કેમિકલ છે, પેસ્ટિસાઇડ છે, દવા છે, એ રિમૂવ થઈ જાય. તમે એમ કીધું કે ભાઈ ખુલ્લામાં સૂકવે એ ખોટું, ઓપન સનડ્રાઈંગ છે એમાં શું જોખમ છે? ખોટું એવું નથી, બટ એની અંદર રિસ્ક હોય છે. રિસ્ક કઈ રીતે હોય છે કે જ્યારે પણ તમે જમીન સાથે પેલું ટચ કરો તો જે મરચું હોય ને એ કાળા ડાઘ પડવા માંડે, અંદર ફંગસ લાગવા માંડે. અને ઓપન છે એટલે ધૂળ ને જીવણ બધી વસ્તુ પડવાની. સોલર ડ્રાયર કેમ જરૂરી છે? અમારે એક કંટ્રોલ પોઝિશન જોઈએ છે કે એટલા પર્સન્ટેજ અમારે મોઇસ્ચર જોઈએ છે, ઉપરનું મોઇસ્ચર નથી કરવું. સેકન્ડ થિંગ, અમે મરચું ઓલરેડી ધોયું છે તો જો એને ઓપનલી સુકાવવામાં આવે તો જે અત્યારે જે ચાલે છે એ પોઝિશન પાછી ક્રિએટ થાય કે ભાઈ ધૂળ સૂકવે તો પાછી ધૂળ પડશે, બેક્ટેરિયા પડશે. એટલે વોશ કરેલું જે ઓઝોન વસ્તુ છે એને એઝ ઇટ ઇઝ રાખવા માટે અમે કંટ્રોલ સોલર ડ્રાયરનો યુઝ કરીએ, જેથી કરીને ડ્રાય તો થાય છે પણ ધૂળ, ફંગસ એ ઉપરથી પડતી નથી. એટલે જે ક્લીન મરચું જે છે ને એ એઝ ઇટ ઇઝ રહેશે. તો કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાથી ફાયદો શું થશે? ફાયદો નથી, બટ પ્રિઝર્વેશન માટે રાખીએ છીએ કે સપોઝ કે જ્યારે પણ લીલું મરચું છે, માનો કે જાન્યુઆરીથી લઈને એપ્રિલ મહિની સિઝન છે ત્યારે મેં વોશ કરી દીધું, બરોબર છે, તો હવે એમનો ગ્રાઇન્ડિંગ મારે કરવું છે 6 મહિના પછી, તો એ બહાર સારું નહીં રહે. પ્લસ એના જે કલર છે, અરોમા છે, એ ત્યારે જ સારા રહે કે જ્યારે તમે સારી કન્ડિશનમાં એને પ્રિઝર્વ કર્યું હોય. તો એટલા માટે પ્રિઝર્વ કરવામાં, જેથી કરીને જેના કન્ટેન્ટ, અરોમા કહો કે એનું જે કલર છે એ સારો સેફ રહે. તો ગ્રાઇન્ડિંગ આપણે કરતા હોય ત્યારે એક હીટ આપવામાં આવે, યસ, તો એ ટેમ્પરેચરથી કંઈ નુકસાન થાય છે? તમને પ્રેક્ટિકલ ઉદાહરણ કહું ને તો આપણા ઘરમાં આપણા વાઇફ કે મમ્મી પપ્પા જ્યારે આપણા વાઇફ કે આપણા મમ્મી જ્યારે પણ લોટ દળાવીને કંઈ વસ્તુ દળાવીને આવતા હોય ને તો એને ઘરે ખુલ્લો રાખે, ગરમ થઈ ગયો. શું કામ? કે એકદમ હીટ થયું છે. જનરલી 45 ડિગ્રીથી વધારે કોઈ પણ વસ્તુને ગ્રાઇન્ડ કરવામાં આવે ને તો એ વસ્તુ તો રહે છે બટ ન્યુટ્રિશન નથી રહેતા. એટલે જેટલું મોટું મિલ કે જેટલું મોટું ગ્રાઇન્ડિંગ યુનિટ એટલી વધારે હીટ હોય છે, અને જેટલી વધારે હીટ એટલા ઓછા ન્યુટ્રિશન
અને એની ક્વોલિટી હોય છે. પ્લસ જેનું અંદરનું તેલ છે, જેનું કહેવાય ને કે પ્રિઝર્વેશનનું કામ કરે, તો એ તેલ છે બળી જાય છે, એટલે આપણે અલગથી પછી તેલ નાખવું પડે પ્રિઝર્વેશન માટે. બે પ્રકારના ગ્રાઇન્ડિંગ હોય છે, એક હોય કોલ્ડ ગ્રાઇન્ડિંગ અને એક હોય નોર્મલ આપણે જે હીટ મારીએ એ ગ્રાઇન્ડિંગ. હા, તો આ બંને વસ્તુમાં ફરક શું અને બંનેમાંથી સારું કોણ? મેન તો ટેમ્પરેચર સાથે જ લેવા દેવા હોય છે. કોલ્ડ ગ્રાઇન્ડિંગ છે ને એની અંદર જે મરચું છે કે હળદર છે, કોઈ પણ એક્સપાયર જે તમે જે પણ આપણે ગ્રાઇન્ડિંગ કરી છે એ હીટ નથી થતું, કોલ્ડ ગ્રાઇન્ડ થાય છે, એટલે એના જે ન્યુટ્રિશન છે ને એ જળવાઈ રહે છે. જ્યારે બીજી બાજુ કે ગ્રાઇન્ડિંગ વખતે હીટ થાય છે એટલે એના જે ન્યુટ્રિશન હોય કે એના જે પણ બે પેરામીટર છે એ બધા બળી જાય છે. એટલે આપણે સીધો તફાવત છે કે જે એઝ ઇટ ઇઝ વસ્તુ દળાઈને બને છે એ સારી છે, અને જે ગ્રાઇન્ડિંગ કરતી વખતે કે જે હીટ થઈ જે ન્યુટ્રિશન જે ઓછા થાય કે બળી ગયા તો એ વસ્તુ ઓછી પ્રિફરેબલ છે. એટલે કોલ્ડ ગ્રાઇન્ડિંગ કે કંદપ સિસ્ટમ એ બેટર છે કમ્પેર ટુ હીટ જે ગ્રાઇન્ડિંગ થાય એનાથી. તમે લેબ ટેસ્ટિંગ પણ કરો છો, યસ. તો એની જરૂરિયાત ક્યાં ઊભી થાય છે? સૌથી પહેલાં એમ છે ને લેબ ટેસ્ટ જ્યારે મરચું અમારે જ્યારે સોર્સિસ માટે જ્યારે સિલેક્ટ કરવાનું ને ત્યારે કરીએ. એ એટલા માટે કરીએ, એકવાર એ લેબ ટેસ્ટ એના પરથી અમને ખબર પડે કે ઓઝોનની ટ્રીટમેન્ટ કેટલી આપવાની છે. આ જે મરચું આવ્યું છે એમાં કેટલી દવા છે, કયા પ્રકારની દવા છે, તો એના બેઝ પર અમારી જે એના પછીની જે સાયકલ છે ઓઝોન સિલેક્શનની, કે કેટલા પર્સન્ટ પીપીએમ કહેવાય કે કેટલું પ્રમાણમાં ઓઝોન નાખવું, કેટલા ટાઈમ માટે એને રહેવા દેવું, એ બધી વસ્તુ જે પ્રી સોર્સિંગ રિપોર્ટ એના બેઝ પર તમે સિલેક્ટ થાય છે કે ઓકે કે આ જે મરચું કે હળદર છે એમાં એટલા વસ્તુ કેમિકલ છે તો એને રિમૂવ કરવા માટે એટલું ઓઝોન અને એટલા ટાઈમ માટે જરૂર પડશે. મસાલા આપણે નોર્મલી થોડાક ખાતા હોઈએ, યસ. તો એની અંદર એટલી બધી પ્રોસેસની ખરેખર જરૂર છે? જો ડેલી થોડું લઈએ છીએ એનો મિનિંગ એવું નથી કે એની ઇફેક્ટ નથી થવાની. જ્યારે એનું જે ક્વોન્ટમ છે કે જ્યારે જે પણ નડતરૂપ છે એ જ્યારે એ પીક લેવલ પર આવશે ને તેની ઇફેક્ટ આવવાની જ છે. તો ડઝન્ટ મીન દેર કે થોડું ખાય છે એટલે નથી નડતું. હા, એ કદાચ અત્યારે નહીં નુકસાન કરે, બટ લોંગ ટર્મમાં જ્યારે એનું પેલું ક્વોન્ટમ કહો કે જે પણ અંદર ડેમેજ થઈ જવાનું છે ત્યારે નુકસાન કરી શકે. એટલે જે વસ્તુ તમે લ્યો છો એ નુકસાન કરે છે, ડિપેન્ડ કરે તમે કેટલી ક્વોન્ટિટીમાં અને કેટલા વોલ્યુમમાં લ્યો છો. આજના ટાઈમ પિરિયડની અંદર ક્લીન મસાલા લક્ઝરી નથી, નેસેસિટી છે, કારણ સમજાવો. શરૂઆતમાં આપણે હજી જે જૂના ટાઈમમાં જે વસ્તુ બનતી ને એ બધી પોતાના ખેતીમાંથી વાડીમાં કૂવો હોય એ પાણી યુઝ કરીને બધી વસ્તુ બનાવતા આપણે. પ્લસ ઘણા ટાઈમ પહેલાં તો શરૂઆતના ટાઈમની અંદર એટલું બધું અર્નિંગનું પેલું નહોતું. શરૂઆતનું ખેતી જીવન નિર્વાહ માટે થતી, પૈસા માટે વસ્તુ નહોતી થતી, એટલે મિલાવટ કે મિક્સિંગ કે જલ્દી મોટી કોઈ પેલું હતું નહીં. આજે કેવું છે, ખેતી થાય છે બટ એના મોડ ચેન્જ થયા. જેમ કે મને આજે કેનાલો યુઝ થઈ ગઈ, તો ઘણી બધી આપણે જોયું છે કેનાલમાં આપણે ગટરની બધી વસ્તુ, કેમિકલની બધી વસ્તુ હોય છે, એ પાણી આપણે યુઝ કરી છે. સેકન્ડ થિંગ કે શરૂઆતમાં આપણે ઢોરા કે બધી વસ્તુ રાખતા તો એનું છાણનું ખાતર બધું યુઝ કરે, એટલે જૈવિક ખેતી કરતા. આજના ટાઈમમાં એવું છે કે પૈસા માટે ખેડૂત કે પબ્લિક ફટાફટ પ્રોડક્શન થાય એના માટે નવી દવા છાંટે, હ્યુજ માત્રામાં પેસ્ટિસાઇડ છે. તો એ બધી વસ્તુ જોતા એવું લાગે કે જે પહેલાંનો ટાઈમ છે ને લાવવો પડશે, જો એ નથી લાવી શકતા તો તેને કોઈ ઓપ્શન ફાઇન્ડ કરવો પડશે કે જેથી મસાલા પહેલાં જેવા ક્લીન અને ચોખ્ખા હોય. ફેલિયર વગર સક્સેસ ડેન્જરસ હોય છે, શું કહેવું તમારું? યસ, ડેન્જર હોય. કઈ રીતે હોય? જો કદાચ નાના લેવલ પર ફેલિયર હોય ને તો એ તૈયાર થઈ જાય, પ્રિપેરેશન થઈ જાય, ઓકે આ લેવલ. બટ જો ને ફેલિયર જોઈ નથી ને અને જો મોટું મુકામ જોઈને હાંસલ કરી પણ લીધું ને, અને ફેલિયર તો લાઈફમાં આવવાની જ છે, કોઈને કોઈ પગલે ક્યારે ને ક્યારે આવવાની જ છે, તો એ વખતે પચાવી નહીં પાડે. તો હું તો કહું બેટર છે કે શરૂઆતના ફેઝમાં જ તે ફેલ રહી જાય તો ટ્રેન થઈ જાય કે ભાઈ આ પાર્ટ ઓફ ધ લાઈફ છે. એટલે ફેલિયર તો આવી જ પડે, ભલે નાના તો નાના પાયે આવી જોઈએ. મની અને પર્પઝ આ બંનેમાંથી તમારી પ્રાયોરિટી શું છે? પહેલાં મની હતી, એજ્યુકેશન પહેલાં મની હતી, બટ હું સીએ બન્યા પછી જસ્ટ મની એક ખાલી સાઇડ પ્રોડક્ટ થઈ ગઈ છે. પર્પઝ મેન છે. પર્પઝ હશે ને તો મની બાય ડિફોલ્ટ આવવાનું જ છે. તમને કોઈ વસ્તુ સારી કરવી છે, એનો પર્પઝ છે, તમે એના પર લાગી ગયા તો મની બાય ડિફોલ્ટ આવવાનું જ છે. બટ મનીથી પર્પઝ એ પોસિબલ નથી તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી. યસ. લીડરશિપ ઓથોરિટી છે કે રિસ્પોન્સિબિલિટી છે? યસ, લીડરશિપ હકીકતમાં છે ને રિસ્પોન્સિબિલિટી છે. કારણ કે તમે જ્યારે કોઈ પણ વસ્તુને લીડ કરો છો ને તો આમ સાઉન્ડ દેખાય કે યસ ઉપર પોઝિશન પર બેઠા છો કે તમે બધાને જોવો છો, બટ એની સાથે જે તમે તમારી નજરમાં જે આવે છે બધાને સાથે લઈને ઉપર લાવવા, તમે જે પોઝિશન પર છો એને ત્યાં પહોંચાડવા, એની જરૂરિયાતોનું ધ્યાન રાખવું, એ બધી વસ્તુ લીડરની જવાબદારીમાં આવે.
તો મારા પોઈન્ટ ઓફ વ્યૂથી જે લીડરશિપ છે એ રિસ્પોન્સિબિલિટી વધારે છે, અને માની જો લીડર ચાલે ને તો જ તેનો જે પર્પઝ છે ફૂલફિલ થવાનો છે. બાકી ઓથોરિટી કરીને ચાલશે તો કોઈ કામ નથી થવાનું. તમે મારી આટલી ગિફ્ટ લાવ્યા છો, તો આપણા પોડકાસ્ટના જે વ્યુઅર છે એના માટે કોઈ ટેક અવે, કોઈ સંદેશ આપવો હોય તમારે તો? ચોક્કસ. અમે માનો કે અમે બહુ મોટી બ્રાન્ડ અત્યારે તો નથી, બટ અમે એવો પ્લાન કર્યો છે કે ભલે લોન્ચિંગ અમે ફેબ્રુઆરી મહિનામાં કરીએ છીએ, બટ કોઈને પણ એવું થતું હોય કે મારે આના વિશે વધારે જાણવું છે, કે મારે આ વસ્તુ ટ્રાય કરવી છે, તો અમારું જે ઇન્સ્ટાગ્રામ છે ત્યાં મેસેજ જસ્ટ કરીને જસ્ટ ટ્રાય લખીને મેસેજ છોડી શકો છો, જેથી અમે વર્ચ્યુઅલી અથવા તો પોસિબલ હશે તો રૂબરૂ મળીને તમને જે અમારું સેમ્પલ છે, ગિફ્ટ તો નથી બટ સેમ્પલ છે કે જે એકદમ ક્લીન વસ્તુ બનાવી છે એ અમે એમને આપશું. એ અનુભવ કરશે, પછી જાતે ડિસાઇડ કરશે કે આ વસ્તુ કેટલી સારી છે, શું કામ આ વસ્તુ યુઝ કરવી પડે, અથવા તો કોઈ કદાચ નેગેટિવ પણ રિવ્યૂ છે અથવા એનો કોઈ સજેશન છે તો એના બેઝ પર પ્રોડક્ટને હજી વધારે સારી બનાવશું. સો હું એ જ કહીશ કે ભલે લોન્ચિંગ થતું કોઈની રિક્વાયરમેન્ટ અથવા તો કોઈને ખાલી ટ્રાય પણ કરવું છે ને, જસ્ટ ખાલી ટ્રાય લખીને ટાઈપ કરીને મેસેજ છોડી દો. અમે વર્ચ્યુઅલી અથવા તો જો પોસિબલ હશે તો રૂબરૂ મળીને અમારી વસ્તુ સમજાવી છે, અમને આપવી છે, અને પ્રોસેસ કેવી છે કે કઈ રીતે બને છે. પોડકાસ્ટની અંદર ઘણી બધી વાતો તમને જાણવા મળી, શીખવા મળી. તમે એમ વિચારતા હશો કે સર આજે તો મસાલા બિઝનેસની વાત કરી, પણ મસાલા હકીકતમાં કેટલા બોડીને ઇફેક્ટ કરે છે અને કેવા મસાલા ખાવા જોઈએ એની ક્લેરિટી ફોરેન કન્ટ્રીમાંથી કોઈ વ્યક્તિ ઓબ્ઝર્વ કરીને તમારી સામે પીરસતું હોય અને પોતાની લાઈફની જર્ની કહેતું હોય સ્ટ્રગલ સાથેની, તો ઘણી વસ્તુ લેવા જેવી હોય. અને તમારા ગ્રુપમાં પણ જો કોઈ આવા મિત્ર હોય કે જે આવી સ્ટ્રગલ કરી રહ્યા હોય તો એનું બ્રાઇટ ફ્યુચર બની શકે છે, એમ કરીને આ સ્ટોરી એની સાથે શેર કરો. થેન્ક યુ.